આપણે 2 મિનિટમાં શરૂ કરીએ નંદિનીબેન. Yeah, sure. હું મને મ્યુટ કરી દઉં. I think બીજા બધાને મ્યુટ કરશે ને જે હોસ્ટ છે. હા. Okay. Okay, Vipulbhai, you can go ahead. હજી આપણી પાસે વચ્ચે 1 મિનિટ છે, જવા દઉં. 1 મિનિટ રાહ જોઈએ. Okay. શરૂ કરીએ નંદિનીબેન. Yeah, sure. ધીરજભાઈ, પંચમભાઈ, ચોક્કસ જરૂર. આજનો કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલા ગુજરાતી સાહિત્ય અકાદમીના 2 મજબૂત સભ્યો એમનું નિધન થયું છે, એનું સ્મરણ કરી લઈએ. બાબુભાઈ સિકોતરા આપણા આજીવન સભ્ય અને કાંતિભાઈ ડી પટેલ એ દાતા સભ્ય, એ બંને હમણાં પાછા થયા છે. તે ઉપરાંત તળ ગુજરાતમાંથી અનિલ જોશી, રજનીકુમાર પંડ્યા, રમેશ આચાર્ય, હરિકૃષ્ણ પાઠક અને નીલમબેન પરીખ. આની સ્મૃતિમાં પણ આપણે એમને યાદ કરતા કરતા આ કાર્યક્રમનો આદર કરીએ. રાજ્ય નીતિશાસ્ત્રમાં અનુસ્નાતક થયેલા નંદિનીબેન ત્રિવેદીએ પત્રકારત્વ પણ કર્યું છે અને પોતાના ઈશ્વરીય બક્ષિસ સમાન સ્વરને લીધે સંગીતની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. મધુર સ્વર ધરાવતા નંદિનીબેનને પરિવારમાં સંગીતનું વાતાવરણ મળ્યું એ કેવો સંજોગ. તેમણે શાસ્ત્રીય સંગીત તરફ યુવા વર્ગને આકર્ષવા માટે અનેક રાગ ઉપર આધારિત ફિલ્મી ગીતોના નોટેશન લખી મિલે સૂર નામનું પુસ્તક બહાર પાડ્યું છે. તેની 3 આવૃત્તિ બહાર પડી છે, જે યુવા વર્ગને ખૂબ પ્રિયકર બની છે. મન કાહે ના ધીર ધરે, ચંદન સા બદલ ચંચલ ચિતવન, કે તુમ દિલ કી ધડકન में रहते हो. આ ગીતના નોટેશન વાંચતા વાચકો બોલી ઉઠે, અરે આ ગીત યમનમાં ગાયેલા છે, તો મારે જરૂર યમન રાગ શીખવો જોઈએ. ખેર, 1960માં જન્મેલા નંદિનીબેનના પિતા પ્રાધ્યાપક જયંતભાઈ પંડ્યા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અગ્રગણ્ય નામ ધરાવતા હતા. મને એ પણ એટલું કહેવા દો, ગુજરાતી સાહિત્ય અકાદમીના પણ બહુ જ નજીકના મિત્ર, વડીલ અને આપણી સાથે અહીંયા સતત 2 વખત લાંબા ગાળા સુધી આપણી સાથે એ રહ્યા છે અને આપણા કામમાં એ જોતરાયેલા હતા. માતા રાસેશ્વરી પંડ્યા પણ થોડું ઘણું સંગીત ગાઈ જાણતા. નંદિનીબહેનનો ઈશ્વરે આપેલો કંઠ પારખી એને ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીત શીખવા લઈ ગયા. ત્યારબાદ રેડિયો ઉપર યુવાવાણીમાં ઓડિશન પાસ કરી યુવા નંદિનીબહેને કાર્યક્રમો આપવા માંડ્યા. નંદિનીબહેને રવિન્દ્ર સંગીત પણ ખૂબ મીઠું અને રુચિકર લાગતું હતું, એટલે તારાશંકર બંદોપાધ્યાય પાસે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં શીખવાનું શરૂ કર્યું. તેમણે સંગીતની સાથે સાથે પોલિટિકલ સાયન્સમાં MA અને ડિપ્લોમા ઇન જર્નલિઝમ કરી પત્રકારત્વમાં પણ આગવી પ્રતિભા દાખવી છે. આમ નંદિનીબહેનને સંગીતનો અનોખો માહોલ મળી ગયો. 1990માં તેઓ મુંબઈ આવ્યા અને સંગીત જ્ઞાતા અને વાયોલિન વાદક મોહનભાઈ બલસારા પાસે તેઓ સુગમ સંગીત
અને રાગદારી શીખવા લાગ્યા. 2001માં કિરાના ઘરાનાના મહાન ગાયિકા પ્રભા અત્રેજીને મળવાનું થયું. પ્રભાજીએ જે કંઈક સાંભળવાનું કહ્યું અને નંદિનીબેને પ્રભાજીની ગાયેલી તન મન ધન તોપે વારું રાગ કલાવતીની બંદિશ સંભળાવી. પ્રભાજીએ તેમને સંગીત શીખવાની અનુમતિ આપી અને તેઓ કહે છે 64 લલિત કળામાં સર્વશ્રેષ્ઠ કળા સંગીત છે અને આઈ એમ બ્લેસેડ કે સંગીત મને મળ્યું છે. નંદિની બેને એકદા કહેલું, સંગીત એવી કળા છે જેમાં બુદ્ધિની સાથે હૃદયની પણ જરૂર પડે છે. એ બંનેના સમન્વય થાય તો જ ઈશ્વર સુધી પહોંચી શકાય છે. એમના નામે કેટલાક પુસ્તકો બોલે છે: માતૃતીર્થ, હૈયાને દરબાર, ગીત ગુર્જરી, ગૌરવ ગુર્જરી, મિલે સૂર ઉપરાંત સ્મરણો દરિયા પારના નામે સંપાદન. વળી સ્વર ગુર્જરીનું ઇન્ટરનેટી પ્લેટફોર્મ એમનું છોગું છે. ગુજરાતી સુગમ સંગીતના આવા ખ્યાતનામ ઇતિહાસકાર, જાણકાર, ગાયક આજની બેઠકનું સંચાલન કરે છે એ જ આપણા માટે ગૌરવકર છે. નંદિનીબેન ત્રિવેદી, આપનું સ્વાગત છે. પધારો. નમસ્તે, ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. તમે બહુ વિસ્તૃત પરિચય આપી દીધો, એટલે એના સંદર્ભમાં ખાલી કહું કે એક તો મને સૌથી વધારે આનંદ આજે યુકે લિટરરી એકેડેમીએ જે કાર્યક્રમ યોજ્યો એમાં જોડાવાનો એટલા માટે છે કે એમાં વાત સંગીતની છે. અને તમે જેમ કહ્યું કે મારા ઘરમાં મને આ સાહિત્યિક અને સંગીતનું વાતાવરણ મળ્યું, એટલે આમ જુઓ તો મારું પોતાનું કશું નથી. મા બાપ જે આપણને સંસ્કાર આપે છે અને જે દિશામાં લઈ જાય છે એ રીતે આપણું ઘડતર થતું હોય છે. એટલે અને વિષય બહુ જ ઊંડો અને વિસ્તૃત છે. એટલે આમાં કેવી રીતે શરૂ કરવું કે ક્યાંથી શરૂ કરવું, ક્યાં પૂરું કરવું, થોડીક અઘરી વાત છે. પણ હું શક્ય એટલી જેટલી મને યાદ આવશે અને થોડીક મેં નોંધ રાખી છે એ બંનેને સાથે રાખીને તમારી સમક્ષ એક કોશિશ કરી રહી છું. કારણ કે સાહિત્ય અકાદમીમાં બધા બહુ જ સ્વનામધન્ય દર્શકો છે સામે, એટલે થોડુંક મને એમ પણ થાય કે આ બધાની સામે મારે આ રજૂ કરવાનું છે. બટ આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ. અને જે ગુરુઓની વાત કરી કે ડૉક્ટર પ્રભા અત્રે કે મોહન બલસારા, આ બધા ગુરુઓએ મને બહુ જ પ્રોત્સાહન આપ્યું હતું સંગીત શીખવા માટે. અને સ્કૂલમાં મારા જે ગુરુ હતા ચારુબેન વૈદ્ય, જે 91 વર્ષની ઉંમરે 2 વર્ષ પહેલા જ ગુજરી ગયા. એટલે સતત પ્રોત્સાહનથી આ કલા મેં આત્મસાત કરી, એમાં સંશોધન કર્યું, એમાં વિચારો કર્યા, એને મેં મારી કોલમ રૂપે રજૂ કર્યા. અને અત્યારે મારી સ્વર ગુર્જરી જે ચેનલ છે એના પર પણ હું મોટા ભાગે ગુજરાતી સુગમ સંગીતને લગતા જ કાર્યક્રમો રજૂ કરું છું. એમાં મારો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી ભાષા, આપણી માતૃભાષા, એનું સાહિત્ય, એ સંગીત આપણી યુવા પેઢી સુધી પહોંચે. અને આ ડોક્યુમેન્ટેશન છે તો 20, 25, 30 વર્ષ પછી પણ કોઈકને આ બધા કલાકારો વિશે જાણવું હોય કે આપણા સંગીત વિશે જાણવું હોય તો એ માહિતી મળી રહે. અને 80% ગુજરાતી મટીરિયલ સ્વર ગુર્જરીમાં આવે છે, બાકીનું 20% ઇન્ડિયન કલ્ચર રિલેટેડ, કે જેમાં આપણી ભારતીય સંસ્કૃતિને લગતું કોઈ પણ સાહિત્ય, કલા, સંસ્કૃતિ, નાટ્ય, એ કોઈ પણ કલા હોય એમાં અમે રજૂ કરીએ છીએ. ક્લાસિકલ મ્યુઝિક. તો આ એક મારી જે વિપુલભાઈએ પરિચય આપ્યો તો એમાં થોડુંક મેં એડ કર્યું. અને આપણો જે વિષય છે કે પુરુષોત્તમ ઉપાધ્યાય, ગુજરાતી સુગમ સંગીત અને એની આવતીકાલ. પુરુષોત્તમભાઈની વાત કરું તો એમને પણ હું એક રીતે મારા ગુરુ ગણી શકું, કારણ કે એ પણ હંમેશા બહુ જ પ્રોત્સાહન આપતા. અને મને લાગે છે કે જે લોકો સંગીત ક્ષેત્રે થોડું ઘણું ગાઈ શકે છે એ બધા એવું ક્લેમ કરી શકે કે પુરુષોત્તમભાઈ પાસે હું શીખી છું કે શીખ્યો છું. કારણ કે હંમેશા એ બધાને બહુ જ પ્રેમથી આવકારે અને બધાને પોતાના ઘરે નિમંત્રે. મારી તો જોબ હતી એ વખતે મુંબઈ સમાચારમાં મારી ફીચર્સ એડિટરની જવાબદારી. અને મુંબઈમાં તમને બધાને ખબર છે કે લોંગ ડિસ્ટન્સ એટલા બધા હોય, એની વચ્ચે કોઈ શોખ અથવા તો કલા પ્રત્યે ડેડિકેટ રહેવું એ બહુ અઘરી વસ્તુ હતી. પણ પુરુષોત્તમભાઈ હંમેશા કહે
કે સંગીત નહીં છોડવાનું, જે મને ડોક્ટર પ્રભાત્રે પણ કહ્યું હતું, મારા ગુરુજી મોહન બલસારાએ પણ આ વાત કરી હતી, અને એ જ વાત પુરુષોત્તમભાઈ કરી હતી કે સંગીત 64 કલાઓમાં શ્રેષ્ઠ કલા ગણાય છે, કારણ કે એ છેવટ સુધી આપણી સાથે રહેશે. નૃત્યમાં આપણી શક્તિ હોય, તાકાત હોય તો કરી શકીએ. નાટકનો અભિનય પણ અમુક એજ પછી થોડો ડિફિકલ્ટ કદાચ બનતો હોય છે, પણ સંગીત એ એવી કલા છે કે તમે એમાં છેવટ સુધી કદાચ ગાઈ ન શકાય, પણ સાંભળીને તો એનો આનંદ લઈ જ શકો. અને સંગીત એ થેરપી પણ છે, એટલે એના પર પણ મેં એક પુસ્તક લખ્યું છે, સેહત કે સુર. તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો, પણ જો તમે સંગીતથી કનેક્ટેડ હો તો તમને એટલીસ્ટ એ થોડીક ક્ષણો પૂરતું તો એ તમને ડિપ્રેશનમાંથી દૂર કરી શકે છે. એટલે આ એક બહુ મોટી કલા છે, અને આપણે પુરુષોત્તમભાઈથી જ શરૂઆત કરીએ, કારણ કે આપણે એમને અંજલિ રૂપે પણ આજે આ વક્તવ્ય રજૂ કર્યું છે. તો સૌથી પહેલા તો પુરુષોત્તમભાઈની વાત આવે એટલે અવિનાશ વ્યાસ પણ યાદ આવે, કારણ કે એમના ગુરુ હતા. અવિનાશ વ્યાસ યાદ આવે એટલે આપણને નવરાત્રી અને મા અંબા એ પણ યાદ આવે, કારણ કે એમના પરમ ભક્ત હતા અવિનાશ વ્યાસ. અને કોઇન્સિડન્ટલી આજે ચૈત્રી નવરાત્રી છે, પુરુષોત્તમ ઉપાધ્યાય વિશે બોલવાનું છે, અને અવિનાશ વ્યાસ અભિન્ન અંગ છે સુગમ સંગીતનું. તો આ ત્રણેયને યાદ કરીને એક નાનકડી માતાજીની સ્તુતિ છે એનાથી શરૂ કરું, જે પુરુષોત્તમ ઉપાધ્યાય બહુ જ પ્રચલિત કરી, અવિનાશ વ્યાસે લખી હતી, અને આજે ચૈત્રી નવરાત્રી છે, તો એની એક પંક્તિ શરૂઆત કરીએ. હવે મંદિરના બારણા ઉઘાડો મોરીમાં, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત, આવી નોરતાની રાત. પુરુષોત્તમભાઈની જે ખ્યાતિ થઈ એની શરૂઆત આજ માતાજીની ભક્તિથી થઈ હતી, એટલે આજે આ સરસ પ્રસંગ બન્યો કે આપણે આ દિવસે પુરુષોત્તમભાઈને યાદ કરીએ છીએ. સુગમ સંગીત ક્ષેત્રે પુરુષોત્તમભાઈ માત્ર ગુજરાતનું જ નહીં, ભારતનું ગૌરવ છે. ઉર્દુ ગઝલ પણ એ જ લહેજા સાથે ગાય, અને આવા આલા દરજ્જાના સંગીતકાર તો છે જ, પણ વ્યક્તિત્વ પણ ખૂબ હસમુખું. તમે એમની પાસે જાઓ તો તમારા દુઃખ ભૂલાવી દે. એમની પાસે બેસીએ તો એટલું હસાવે કે આપણે પ્રસન્ન થઈ જઈએ. શેખર સેન, જે આપણા બહુ જ જાણીતા નાટ્યકાર અને ગાયક છે, એમની સાથે એક વખત વાત કરી હતી, ત્યારે શેખર સેને પુરુષોત્તમભાઈ માટે એમ કહ્યું હતું કે ગુજરાતીઓમાં જેમ મુખવાસ હોય છે, એમ પુરુષોત્તમ ઉપાધ્યાયને મળવું એ સુખવાસ છે. એટલે આવો સુખવાસ જેમને જેમને પ્રાપ્ત થયો છે એ પુરુષોત્તમભાઈને બહુ જ આદરપૂર્વક, પ્રેમપૂર્વક યાદ કરે. અને જો ઘરની મહેફિલમાં એ બેઠા હોય તો એવા ખીલે, અને કોઈ એક એમની રચના હોય એટલી બધી જુદી રીતે સંભળાવે, અને સાથે એમની નાની નાની સરસ મજાની ટિપ્પણીઓ, રમૂજી જોક્સ, એ બધું તો ચાલ્યા જ કરે. અને મને બરાબર યાદ છે કે 85 વર્ષની ઉંમરે પણ એમણે સતત 3 કલાકની કોન્સર્ટ કરી હતી. અને 85ની ઉંમરે ઘણાને તો બેસવાની પણ તકલીફ હોય કે પથારીવશ હોય, એવા સંજોગોમાં 3 કલાક ગાવું એ જેવી તેવી સિદ્ધિ નથી. અને આ જે સિદ્ધિ મળે છે એ સાધના અને પ્રતાપે મળે છે. એટલે જે કલાકારો છે એમને ખબર છે કે સંગીતમાં સાધનાનું શું મહત્વ છે. તો પુરુષોત્તમભાઈએ બચપણથી આ સાધના કરી છે. પદ્મશ્રીથી એ સન્માનિત થયા, અને અઢળક ગીતો, અનહદ કાર્યક્રમો, અને અપાર કીર્તિના સ્તંભ સમાન પુરુષોત્તમભાઈની સંગીતની યશોગાથા કહેવા માટે આમ તો એક પ્રવચન પણ નાનું પડે. પણ આપણે આ ગાગરમાં સાગરને સમાવવાનો છે, એટલે એમની કેટલાક ગીતોની વાત કરીશું. એમની પોતાની જે કથા હતી એની થોડીક વાત કરીશ, અને છેલ્લે 1-2 ગીતો પણ આપણે સાંભળશું. તો પુરુષોત્તમભાઈ
આમ તો પિયુના હુલામણા નામેથી ઓળખાય અને એમના સ્વરાંકનો ભારતના સીમાડા વટાવીને વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓના હૃદયમાં આજે ગુંજે છે. 15 ઓગસ્ટ 1934માં ખેડાના ઉત્તર સંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને નાનપણથી જ સંગીત સાંભળવાનો અને ગાવાનો ખૂબ શોખ હતો. નાના હતા ત્યારે એ તો નાટકમાં કામ કરતા. એમના દાદા પ્રખર વિદ્વાન અને માતા પણ ખૂબ સારું ગાય. એમને ભણવા કરતા સંગીતમાં જ બહુ રસ. એટલે એક વખત પરિવારને કહ્યા વિના જ મુંબઈ આવી ગયા, બધું છોડીને. ત્યાંનું ઉત્તર સંડાનું ગામ, એમનું વતન, એમના મા બાપ, આ બધાને છોડીને મુંબઈ આવ્યા. પણ મુંબઈમાં રહેવું એ આસાન નહોતું. એમણે જ એક વખત મને કહ્યું હતું કે હું મુંબઈ આવ્યો ત્યારે હું કોઈને ઓળખતો નહોતો અને કોઈક એક આઈ થિંક પ્રાર્થના સમાજ પાસે કોઈક એક ભાઈ હતા, મને લાગે છે જીવણલાલ એવું કંઈક નામ હતું. એમણે એમને આશરો આપ્યો અને ઓટલો આપ્યો અને ઓટલા પર સૂઈ જવાનું. દિવસ દરમિયાન ઘરના કામો કરવાના, એમાં પાણી પણ ભરવા જવું પડે અને જે ઘરના કામો સોંપવામાં આવે એ બધા કામો પણ કરવા પડે. પણ એમના મગજમાં એમ હતું કે ના, મુંબઈ શહેર મને કંઈક આપશે. અને એ વાત તો બહુ સાચી છે કે મુંબઈ ઇઝ અ બ્લેસ્ડ સિટી. અહીંયા જે કલાકાર આવે છે, જે સાહિત્યકાર આવે છે, કોઈ પણ એક પોતાનું સપનું લઈને આવે છે, એનું એ સપનું સાકાર થતું હોય છે. છતાં પુરુષોત્તમભાઈએ મને એમ પણ કહ્યું હતું કે હું આવ્યો ત્યારે આટલી બધી સ્ટ્રગલ હતી અને દિવસના 4 આના પણ ના મળે, જેમાંથી હું ચણા પણ ના ખરીદી શકું. એટલે આપણે જે કહીએ છીએ ને કે ચણા ખાઈને જિંદગી વિતાવી, પણ ચણા ખાવાના પણ એમની પાસે પૈસા નહોતા. અને આવી સ્થિતિમાં એમને એમ થયું કે મને લાગે છે કે મારે પાછા મારા વતન જવું પડશે. અને પાછા ગયા. પણ ત્યાં માસ્ટર અશરફ ખાનનું ગાયન એમણે સાંભળ્યું અને એમની પાસે ગયા અને એમણે જે એમને પીઠબળ આપ્યું એનાથી પુરુષોત્તમ ઉપાધ્યાયનું આખું એમની જિંદગી બદલાઈ ગઈ. એમના જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ બની ગયો અને ફરીથી એ મુંબઈ આવ્યા અને પછી એમને નાનું મોટું કામ મળવા માંડ્યું હતું. એમણે જ એક કિસ્સો શેર કર્યો હતો. એકચ્યુઅલી અવિનાશ વ્યાસ સાથે પણ એમની મુલાકાત કોઈક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જ થઈ હતી, જ્યાં એમને કોઈક લઈ ગયું હતું. અને અવિનાશભાઈને કોઈકે કહ્યું કે આ છોકરો સરસ ગીત ગાય છે, એટલે એમણે કોરસમાં પુરુષોત્તમભાઈ પાસે એક પંક્તિ ગવડાવી હતી અને એ રીતે અવિનાશ વ્યાસ જોડે એમની ઓળખાણ થઈ. અને એ પછી એમને લાગ્યું કે આ છોકરામાં બહુ જ સત્વ તત્વ છે. અને પછી તો એમને પોતાના શિષ્ય બનાવી દીધા. એમના કમ્પોઝિશન સંભળાવે, શીખવાડે. અને એ રીતે મને યાદ છે ત્યાં સુધી ભારતીય વિદ્યાભવનમાં એક પ્રોગ્રામ હતો આ માસના ગીતોનો, અને એમાં અવિનાશ વ્યાસે પુરુષોત્તમભાઈને કહ્યું કે તું એક ગીત કમ્પોઝ કર. એટલે પુરુષોત્તમભાઈ કહ્યું કે મને તો કેવી રીતે આવડે, તમે જ કરો, હું તમને આસિસ્ટ કરીશ. તો કે ના, તું પોતે કર. અને એ ગીત એમણે જે કમ્પોઝ કર્યું એ બહુ જ લાજવાબ ગીત માંડવાની જોઈ. માંડવાની જોઈ આમ તો ગરબા રૂપે રજૂ થયું હતું અને પહેલા દિવસે તો બધાને એમ જ લાગ્યું કે આ અવિનાશ વ્યાસનું જ ગીત છે, કારણ કે પુરુષોત્તમભાઈને કોણ ઓળખે, એ તો નવા હતા. પણ દિલીપ ધોળકિયાએ એ પારખી લીધું કે આ કમ્પોઝિશન અવિનાશ વ્યાસનું ના હોઈ શકે. એટલે એમણે અવિનાશ વ્યાસને બેક સ્ટેજમાં જઈને પૂછ્યું કે આ કોનું સ્વરાંકન છે. એટલે અવિનાશભાઈએ કહ્યું કે અરે આ પશુઓ છે ને એણે કર્યું છે. પણ મને થયું કે પહેલા રિસ્પોન્સ કેવો મળે છે આ ગીતને એ પછી હું એમનું નામ જાહેર કરીશ. એટલે જે પારખું કલાકાર હોય છે એને એ પોતે કલાને પારખી પણ શકે છે અને પરખાઈ પણ જાય છે. અને એવી રીતે આ ગીતથી એમને પ્રસિદ્ધિ મળી અને ત્રીજા દિવસે અવિનાશ વ્યાસે આખા ભરચક ઓડિટોરિયમમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને સાદર નિમંત્રિત કર્યા અને કહ્યું કે આ માંડવાની જોઈનો જે સંગીતકાર છે એ આ પુરુષોત્તમ ઉપાધ્યાય છે. એટલે પશ્વામાંથી જે પુરુષોત્તમ ઉપાધ્યાય બન્યા એ આ માંડવાના જે ગીત છે એની શરૂઆતથી થયું. પુરુષોત્તમભાઈ ઘણા બધા કિસ્સા બહુ શેર કરતા. તો એમણે એક વખત વાત કરી કે એકવાર ઉસ્તાદ સલામત અલી ખાન અને નજાકત અલી ખાન સાહેબ
કાર્યક્રમ માટે મુંબઈ આવ્યા હતા. પાકિસ્તાન જતા પહેલા એમણે ખય્યામ સાહેબ, એમના પત્ની જગજીત કૌર અને લતા દીદીને એમની સાથે જમવાનું નિમંત્રણ આપ્યું હતું. હવે પુરુષોત્તમ ઉપાધ્યાય શાસ્ત્રીય સંગીતમાં આ બંને ઉસ્તાદોને પોતાના ગુરુ માને, સલામત અલી ખાન અને નજાકત અલી ખાન. એટલે એમને ખબર હતી કે પુરુષોત્તમભાઈ મારું સંગીત ખૂબ સાંભળે છે, એટલે એમણે પુરુષોત્તમ ઉપાધ્યાયને પણ આ ડિનરમાં નિમંત્રિત કર્યા. અને ડિનર પછી બધાએ નક્કી કર્યું કે દરેક જણ એક એક ગીત ગાશે. એટલે બધાએ ગીત તો ગાયા. પછી સલામત અલી ખાને પુરુષોત્તમ ઉપાધ્યાય તરફ ઈશારો કરતા કહ્યું, આ છોકરો સરસ ગાય છે, એનું પણ એક ગીત સાંભળો. હવે આ બધા ઉપસ્થિત મહારથીઓ વચ્ચે પુરુષોત્તમભાઈ તો સાવ નાના, એટલે પહેલા તો જરા અચકાયા, પણ પછી બધાના આગ્રહને વશ થઈને એમણે જે ગીત સંભળાવ્યું એ તમારા બધાનું બહુ જ ફેવરિટ ગીત છે, હૈયાને દરબાર. આ ગીત સંભળાવ્યું એટલે લતા દીદીના કાન ચોંક્યા. એમને થયું કે આટલું બધું મીઠું સ્વરાંકન આ નાનકડો છોકરો કરે છે. એટલે એમણે મહેફિલ પૂરી થઈ પછી સલામત અલી ખાનને કહ્યું કે આ છોકરાને મારે ત્યાં મોકલજો, મારે એના ગીતો સાંભળવા છે. હવે આ તો બહુ જ મોટી વાત હતી કે લતાજી આમંત્રણ આપે એટલે પુરુષોત્તમભાઈનો જે ઉત્સાહ હતો એ બેવડાઈ ગયો. એમને થયું કે આ શહેરમાં મને કંઈક તો મળશે. અને પછી પિયુ એમના ઘરે ગયા લતાજીને ત્યાં, અને એમને કેટલાક એમના કમ્પોઝિશન સંભળાવ્યા. ત્યારે લતાજીએ કહ્યું कि तुम्हें मालूम है तुम कितना सुर में गाते हो, ये गाना बहुत ही लाजवाब है. હૈયાને દરબાર વિશે એમણે આ વાત કરી હતી. હવે આનાથી મોટો સરપાવ બીજો શું હોઈ શકે? એટલે પછી તો ઓલ ઇન્ડિયા રેડિયો પર એ વખતે નીનુ મઝુમદાર અને અજીત મર્ચન્ટ હતા. તો પુરુષોત્તમભાઈએ આ વાત કરી કે લતાજીને બહુ જ ગમ્યા છે ગીતો, અને એમણે તરત કહ્યું કે આપણે લતાજીને ગુજરાતી ગીત ગાવાનો કોન્ટ્રાક્ટ મોકલી દઈએ. અને પછી એમણે જે કોન્ટ્રાક્ટ મોકલ્યો અને લતાજીએ સ્વીકાર્યો. એન્ડ પછી તો રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. ગુજરાતી ભાષાનું સૌથી પહેલું ગીત લતાજીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના કમ્પોઝિશનમાં ગાયું. એ ગીત હતું હવે સખી નહીં બોલું. એટલે આકાશવાણી પર પહેલું રેકોર્ડ આ થયું હતું. બાકી સૌથી પહેલું ગીત લતાજીએ હૈયાને દરબાર ગાયું હતું. અને પછી તો એ ગીત લતાજીના અવાજમાં જ રેકોર્ડ થયું, હૈયાને દરબાર, અને આપણા હંસા દવે ખૂબ પ્રચલિત કર્યું. પણ આ જે આપણા માટે સૌથી ગર્વની વાત કહેવાય કે ગુજરાતી ભાષાનું પહેલું ગીત ગાનાર લતાજી અને એના કમ્પોઝર પુરુષોત્તમ ઉપાધ્યાય. એટલે આવું નસીબ તો ભાગ્યશાળીને જ મળે ને કે લતાજીનું ગીત એ સામેથી કે મારે તમારું ગીત ગાવું છે. એટલે સંગીતના જ નહીં પણ જિંદગીના આરોહ જેમણે જોયા છે એ યુવા પુરુષોત્તમભાઈની જે મુલાકાતની મેં વાત કરી એ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં થઈ હતી. અને અવિનાશ વ્યાસ સાથે શરૂમાં તો કોરસમાં જ ગાવાનું હતું. એક ગીતના 10 રૂપિયા મળે એ રીતે મહિને 100-150 રૂપિયાથી એમની જે જર્ની હતી એ શરૂ થઈ મુંબઈમાં. અને એમની અગત્યની તાલીમ તો એ પામતા જ ગયા એમની પાસેથી, અવિનાશ વ્યાસ પાસેથી. અને પછી તો મંગેશકર કુટુંબ સાથે પણ એમનો ખરબો વધતો ગયો. અને એ વખતે તમને જાણીને આશ્ચર્ય થશે કે પુરુષોત્તમભાઈની જ્યારે ઓળખાણ થઈ ત્યારે લતાજી તો નાનપણથી એમણે ગાવાનું શરૂ કરી દીધું હતું. પણ આશા ભોસલે એ વખતે મુંબઈના ગામદેવીમાં આવેલી રેશનિંગ ઓફિસમાં કામ કરતા હતા. અને જ્યારે પણ પુરુષોત્તમભાઈ એમના ઘરે જાય ત્યારે હૃદયનાથ મંગેશકરથી માંડીને આશાતાઈ, ઉષાતાઈ, લતાજી બધા જ એમના ગીતો સાંભળે. એટલે આવા સંગીતમય વાતાવરણમાં પુરુષોત્તમભાઈનું ઘડતર થતું ગયું. અને પછી તો એમણે દેશ વિદેશમાં એમના નામનો ડંકો બોલવા લાગ્યો. આ જે જર્નીની વાત કરી એમાં એક વાત તો કરવી જ પડે કે એમના લગ્ન ચેલના ઉપાધ્યાય સાથે થયા. એ પણ એક કોઇન્સિડન્સ હતો. ચેલનાબેન તો ખૂબ ધનાઢ્ય પરિવારના દીકરી હતા, પણ એમની સાથે ઓળખાણ થઈ. અને પછી એમણે બંને સાથે મળીને જ્યારે નક્કી કર્યું કે અમારે લગ્ન કરવા છે ત્યારે પહેલા તો વિરોધ હતો, કારણ કે પુરુષોત્તમભાઈનું બહુ અહીંયા બેઝ નહોતો મુંબઈમાં.
પણ ચેલનાબેને એમની કલાને પારખી હતી. એટલે ચેલનાબેન એમના જીવનસાથી જ નહોતા, પણ એમના સંગીત સાથી પણ હતા, કારણ કે એ પોતે બહુ સારું શીખેલા હતા. એટલે તમે જોયું હશે, જેમને ખબર છે કે પુરુષોત્તમભાઈની ટીકા માત્ર ચેલનાબેન કરી શકે, અને ચાલુ પ્રોગ્રામે પણ એ કહી શકે કે પુરુષોત્તમ હવે બહુ થયું, આનાથી વધારે આગળ નહીં ગાતું, બીજું કંઈક સંભળાવ. એટલે આ એક એ બંનેનું કપલ જે હતું એ બંને પણ બહુ જ સંગીતમય અને સરસ રહ્યું. અને એમની દીકરીઓ વિરાજ અને બીજલ, જેને આપણે ઓળખીએ છીએ, તો એ બંને પણ ખૂબ સરસ નામ કર્યું છે એમના સંગીતના ક્ષેત્રમાં. અને એમણે બહુ સરસ એક જગ્યાએ લખ્યું હતું કે પિતા પાસેથી જે અમને વારસો મળ્યો છે એમાં એમની સંગીતની બારીકીઓ તો અમે બહુ જ શીખ્યા છે, પણ હાર્મોનિયમની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ પણ શીખ્યા છીએ. અમારા પપ્પા એટલે કે પુરુષોત્તમ ઉપાધ્યાય એ બેસ્ટ પરફોર્મર છે, ઉત્તમ ગાયક છે, ઉત્તમ સ્વરકાર અને ઉત્તમ કવિતા. આ બધું જ જ્યારે ઉત્તમ ભેગું થાય ત્યારે શ્રેષ્ઠ પરફોર્મરનો જન્મ થાય છે. અને એમના ગીતો વિરાજ બીજલે હજારો વાર સાંભળ્યા છે અને બહુ જ સરસ રીતે એ લોકો પરફોર્મ કરે છે. એટલે એમણે બહુ સરસ એક વાક્ય લખ્યું હતું કે પપ્પાથી સંગીત જેટલું નજીક એટલા જ નજીક અમે છીએ. પપ્પાનું ઘર એટલે સંગીતનું નગર. વોશ બેસિનના ખળખળ વહેતા નળમાંથી પણ તમે સા ઘૂંટી શકો એવો સુરીલો માહોલ. એટલે આ કેટલો સરસ માહોલ હશે એ તમે કલ્પી શકો છો. અને પછી તો પુરુષોત્તમભાઈને હંસા દવેનો સાથ મળ્યો. એટલે આ સંગીત જે જોડી બની, એમણે તો દેશ વિદેશમાં જે નામ કમાવ્યું છે એના આપણે બધા જ સાક્ષી છીએ. એટલે હંસા દવેનો પણ જે સાથ મળ્યો અને આ બંનેની જોડી જે પોપ્યુલર થઈ, એ પણ એક બહુ મોટી ઘટના સુગમ સંગીત ક્ષેત્રે બની. તો પુરુષોત્તમભાઈને આજે આપણે સરસ દિવસે યાદ કર્યા અને એમની થોડીક વાતો મેં તમારી સમક્ષ રજૂ કરી. હવે પુરુષોત્તમભાઈના મને જે ગમતા ગીતો છે એની એક એક પંક્તિ સાથે પુરુષોત્તમભાઈની વાત આપણે પૂરી કરીએ. તમને બધાને પણ બહુ જ ગીતો ગમતા હશે, તમે ચેટ બોક્સમાં લખી શકો તમારું કયું પ્રિય ગીત છે. પણ મને જે ગીત ગમે છે એની એક એક પંક્તિ સંભળાવું. સૌથી પહેલું તો નાનપણમાં મેં જે ગીત સાંભળ્યું હતું એમનું, એ વખતે મને ખબર પણ નથી કે આ પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કર્યું છે, એટલી નાની ઉંમરમાં સાંભળ્યું હતું. અને એ આ ગીત છે. હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે, હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે, કદાપી નંદ કુંવરની સંગે, કદાપી નંદ કુંવરની સંગે, ભૂને શશિવદની કઈ છે રે, પ્યારની તાજ લાગી છે રે મારે અંગે, હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે. એ પછી મને જે ગીત ગમ્યું એ છે હૈયાને દરબાર, હૈયાને દરબાર વણથંભી વાગે વાગે કોઈ સિતાર, હૈયાને દરબાર. ભાસ્કર વોરાની આ રચના. અને આ ગીત મને એટલું ગમે છે કે મારા પુસ્તકનું નામ પણ મેં હૈયાને દરબાર રાખ્યું. અને સૌથી બીજું જે મને ગમે છે ત્રીજું, એ મરીઝની ગઝલ બેગમ અખ્તરે ગાઈ હતી. એ પણ એક બહુ જ મોટી ઘટના. એ બેગમે પણ ગુજરાતી કોઈ દિવસ ગાયું નહોતું, પણ પુરુષોત્તમભાઈને સાંભળ્યા પછી એમણે પુરુષોત્તમભાઈને કહ્યું હતું કે મેં આપકી ગઝલ ગાઉંગી. અને બહુ જ શિદ્દતથી શીખ્યા, ઉચ્ચારો શીખ્યા અને પછી એમણે જે રજૂ કરી એની એક પંક્તિ સંભળાવો. મેં તજી તારી તમન્ના એનો આ અંજામ છે, મેં તજી તારી તમન્ના. તો મારા આ પ્રિય ગીતો છે અને
પુરુષોત્તમભાઈને સ્મૃતિ વંદન કરી અને આપણે હવે સુગમ સંગીત તરફ વળીએ. એક જ મિનિટ. ગુજરાતી સુગમ સંગીત આપણે એની શરૂઆત જો કહીએ તો નરસિંહ મહેતાથી થઈ કહેવાય. આમ જુઓ તો ગિરી તળેટી ને કુંડ દામોદર કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, એનાથી શરૂ થયેલી ગુજરાતી કાવ્ય સંગીત અથવા તો સુગમ સંગીતની યાત્રા આજે ગોતીલો ગોતીલો તરફ ગતિ કરી રહી છે. અને એ સૌથી મોટું પરિવર્તન છે કે જે આપણે મેલોડિયસ સંગીત સાંભળતા હતા એમાં ઘણા પરિવર્તન આવ્યા છે. અને અત્યારે જે આ સૌથી પોપ્યુલર ગીત છે ગોતીલો ગોતીલો, એની એ રેપ સોંગ છે એટલે એનું જે પઠન પણ આવી જ રીતે થાય, ગોતીલો ગોતીલો તમે, ગોતીલો ગોતીલો તમે, નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. એટલે આ મુકામ પર અત્યારે આપણું સુગમ સંગીત આવીને પહોંચ્યું છે. પરંતુ એ યાત્રામાં કેટલા પડાવો આવ્યા, કેટલા પરિવર્તન આવ્યા, એટલે એની આપણે વાત કરીશું. અને પછી સુગમ સંગીતની આવતીકાલ વિશે મારી જે પોતાની ધારણાઓ છે કે મંતવ્યો છે એ રજૂઆત કરીશું. મુખ્ય તબક્કાઓની વાત કરીએ તો 14મી સદીમાં નરસિંહ મીરાથી શરૂ થયેલું કાવ્ય સંગીત, પછીથી મધ્યકાલીન સંગીત, રંગભૂમિ, નાટ્ય સંગીત, ફિલ્મ સંગીત, સુગમ સંગીત, દેશભક્તિના ગીતો, ગાંધી કથા ગીતો, આધુનિક ગીતો, અર્બન મ્યુઝિક અને ગઝલ યુગ, આ બધા પડાવો પાર પાડીને અત્યારે પહોંચ્યું છે. અને આમ જુઓ તો સુગમ સંગીત અથવા કાવ્ય સંગીતમાં શબ્દ અને સુર બંનેની અભિવ્યક્તિ છે. સાહિત્યના તમામ પ્રકારોમાં ગીત 1000 વર્ષથી વધુ વર્ષનો દીર્ઘ ઇતિહાસ ધરાવે છે. ગવાય તે ગીત એમ સાદો અર્થ કરી શકાય, પરંતુ ગુજરાતી ગીત ગઝલોનું માધુર્ય આગવું અને અનોખું છે. મારી સ્મૃતિમાં પહેલું ગીત અવિનાશ વ્યાસનું મારી ગાગરડીમાં ગંગા જમુના રે, મારે પનઘટ પાણી નથી જાવું રે. આ ગીત મારી મમ્મીના કંઠે મેં પહેલી વાર સાંભળ્યું હતું અને એ ગીતથી મારી સુગમ સંગીતની શરૂઆત થઈ કહેવાય. એ વખતે ખબર નથી, મને લાગે છે કે હું તો 10-11 વર્ષની હઈશ. એટલે આ અવિનાશ વ્યાસનું ગીત છે, કોઈ ફિલ્મનું ગીત છે એ વિશે નહોતી ખબર. પણ આપણને મા પાસેથી જે સંસ્કારો મળે ને, કે મા જે ગાતી હોય કે મા જે સાંભળતી હોય કે જે વાંચતી હોય, સૌથી પહેલા આપણે એ તરફ દોરાઈએ. એટલે આ ગીત મારી સુગમ સંગીત યાત્રાનું પહેલું ગીત. પછી મારા પિતા જયંત પંડ્યા, જેમની વાત વિપુલભાઈએ કરી, એમને સાહિત્યમાં બહુ રુચિ, એટલે એ મારા માટે આશ્રમ ભજનાવલી લઈ આવતા. એનું મૂલ્ય એ વખતે નહોતું સમજાયું, પણ હવે બહુ સમજાય છે. કારણ કે આ એવી ભજનાવલી છે કે જેમાં કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મની વાત છે જ નહીં એક પણ ભજનમાં. ગાંધીજી કહેતા કે દરેક ધર્મની પ્રાર્થના એક જ ઈશ્વરની ઉપાસના છે અને એક જ ઈશ્વરની ઉપાસના શીખવાડે છે. આશ્રમ ભજનાવલીમાં એવા કોઈ ભજન નથી જે મૃત્યુનો ડર બતાવે, સાંપ્રદાયિક હોય કે સ્ત્રીઓની નિંદા કરનારા હોય. જે ભજનમાં ભક્તિભાવ ન હોય અથવા તો કૃત્રિમ હોય, એવા કોઈ ભજન આમાં સમાવિષ્ટ નથી. વેદવાણીનું મહત્વ સમજીને ઈશાવાસ્યમિદં સર્વમ એ ગાંધીજીનો પ્રિય મંત્ર હોવાથી સવાર સાંજની પ્રાર્થનામાં એનાથી શરૂઆત થતી અને અંતર મમ વિકસિત કરો. એટલે મારા પિતા ઈશાવાસ્યમિદં સર્વમ હંમેશા ગાય સવારે, અને અંતર મમ વિકસિત કરો. એ બધી જે આશ્રમ ભજનાવલીની જે ભજનો હતા કે કૃતિઓ હતી, એ મારા કાને અથડાતી ગઈ અને કંઈક ઊંડે ઊંડે અસર કરતી ગઈ. એ પછી સંગીતનો શોખ વિકસ્યો. એ દરમિયાન જે ગુજરાતી સુગમ સંગીતના ગીતો આવતા હતા રાત્રે, એ વખતે મને લાગે છે કે 7:45 વાગે કે 7:30 વાગે રાત્રે સુગમ સંગીતનો કાર્યક્રમ આવે. અને એમાં જે ગીતો આવે, એમાં આ બધા ગીતો આવે, હવે સખી નહીં બોલું કે કૌમુદી મુનશી કે આશિત દેસાઈ, હેમા દેસાઈ, પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, આ નામ મને બહુ ડિસ્ટિંક્ટિવલી યાદ છે.
કારણ કે આ બધાના ગીતો બહુ જ આવતા. એટલે એ ગીતો કાને પડતા એટલે એમાંના કેટલાક ગીતો મારા મનમાં રોપાતા ગયા અને ગમતા ગયા. પણ ખરેખર સુગમ સંગીતનો જે પરિચય મને એકચ્યુઅલી થયો કે કાવ્ય સંગીત કેવું હોવું જોઈએ, કેટલું સુંદર હોવું જોઈએ, કવિતાઓ કેવી હોવી જોઈએ, એ પરિચય મને અમારી સોસાયટીમાં રહેતા હતા બંસરીબેન અને યોગેનભાઈ નામનો એક સંગીત યુગલ. બંસરી યોગેન્દ્રના નામે એ પોતે ગાય છે, બહુ જ સરસ ગાય છે. અને એમના ગીતો, એમની જોડે હું લગ્ન ગીતો ગાવા જતી અને એ દરમિયાન એમના જે સુગમ સંગીતના ગીતો હતા એ મારા કાને પડતા ગયા. એમની એક બહુ જ સરસ સીડી બહાર આવી અને એમાં એમણે જે ગીતો રજૂ કર્યા હતા ને એ અમારા કુટુંબ માટે ખરેખર સુગમ સંગીતનું એક બહુ મોટું આયામ હતું કે જ્ઞાન ગંગા હતી. કારણ કે હરેશ બક્ષી એમના ભાઈ એ પોતે કમ્પોઝ કરે, બંસરીબેન ગાય અને ઉત્તમ કવિતાઓ લેવાય, જેમાં રાજેન્દ્ર શુક્લ હોય, રમેશ પારખ હોય, મરીઝ હોય કે પછી બીજા ઘણા બધા. એટલે અત્યારે બધા નામો તો યાદ પણ નથી આવતા ને ઉલ્લેખ પણ ના કરી શકાય, પણ બધા જ ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, આ બધાની કવિતાઓ મારા કાને પડતી ગઈ. અને એમાં એક ચીનુ મોદીની બહુ સરસ રચના હતી, એ મને બહુ જ ગમે છે. એટલે એ ગીત જે રચના મેં સાંભળી ને ત્યારથી મને સુગમ સંગીત બહુ જ ગમવા લાગ્યું. એ છે ક્યાંક તું છે, ક્યાંક હું છું ને સમય જાગ્યા કરે. તો આ ગીત મને બહુ ગમતું ગયું. ત્યારથી મને થોડી કાવ્યની સમજ પડવા માંડી અને એ રીતે રસ પડવા માંડ્યો. એટલે આ મારી વાત છે, પણ આપણે સુગમ સંગીતની જનરલ વાત કરવાની છે. તો સુગમ સંગીતના પાયાના સ્તંભ જે છે એમાં મુખ્યત્વે ગુજરાતથી શરૂ કરીએ તો અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ, પછી દિલીપ ધોળકિયા, રાસબિહારી દેસાઈ, અજીત મર્ચન્ટ અને અજીત શેઠ બંને મુંબઈમાં હતા, પણ મુખ્યત્વે મહેશ નરેશ એ પણ ગુજરાતના. એટલે આ નામો મને અત્યારે યાદ આવે છે કે એમનું બહુ જ મોટું પ્રદાન રહ્યું ગુજરાતી કાવ્ય સંગીતને પોપ્યુલર કરવા માટે. 1950માં આરંભ અવિનાશ વ્યાસથી થયો. એમણે ગુજરાતને ગાતું કર્યું અને એમના દીકરા ગૌરાંગ વ્યાસે ગુજરાતી પ્રજાને સાંભળતી કરી. છેલાજી રે છાનું રે છપનું કંઈ થાય નહીં, મારા રામ તમે સીતાજીની તોલે ના આવો, બાકી રે પાઘલડી, કહું છું જવાનીને, પંખીડાને આપી પિંજરું, આ બધા ગીતોએ ગુજરાતને ઘેડું કર્યું. કારણ કે અવિનાશ વ્યાસના શબ્દ અને સંગીતમાં સરળતા હતી. એમણે ફિલ્મોમાં પણ જે સંગીત આપ્યું એ પણ એટલું બધું લોકપ્રિય થયું કારણ કે એ હંમેશા માનતા કે પ્રોડ્યુસરને કોઈ દિવસ નિરાશ નહીં કરવાના. એટલે એમણે ફિલ્મો માટે પ્રોડ્યુસરને અથવા તો લોકોને ગમે એવા ગીતો પણ આપ્યા અને પોતાને મનગમતા ગીતો પણ રજૂ કર્યા. એટલે 4 ગીત લોકોને ગમે એવા તો એક ગીત પોતાને ગમતું. એ બેલેન્સને લીધે ગુજરાતી સંગીતને અવિનાશ વ્યાસના ગુજરાતી સંગીતને દરેક પ્રકારના જે સમૂહ કહેવાય કે માસ કે ક્લાસ એ બંને તરફથી બહુ જ આવકાર મળ્યો. અને એ માતાજીના પરમ ભક્ત હતા. એ તો મેં તમને વાત કરીશ કે હંમેશા દર વર્ષે અંબાજી જાય, ત્યાં નવી રચના રચે, ગાતા જાય, રડતા જાય, કમ્પોઝ કરતા જાય. અને એ રીતે એમણે અદ્ભુત જે ગરબાઓ આપ્યા, માડી તારું કંકુ ખર્યું કે પછી આ હવે મંદિરના બારણા, એટલે આ બધા એમના હૃદયમાંથી નીકળેલા ગરબા છે અને એટલે જ હજુ સુધી આપણા હૃદય સુધી એ ટકી રહ્યા છે. અને એમણે જે ફિલ્મી ગીતો લખ્યા એમાં રાખના રમકડાની વાત જો કરું તો એ ગીત એટલું બધું લોકપ્રિય થયું કે એનો 18 ભાષામાં અનુવાદ થયો અને એ જમાનામાં એમને 25,000 રૂપિયાની રોયલ્ટી મળી હતી. એ લાખોમાં ગણાય. એટલે અવિનાશ વ્યાસ હંમેશા કહેતા કે રાખના રમકડા મારા માટે લાખના રમકડા બની ગયા. એટલે અવિનાશ વ્યાસથી શરૂ થયેલી જે સુગમ સંગીતની યાત્રા હતી એ પછી તો ક્ષેમુ દિવેકિયા, દિલીપ ધોળકિયા, રાસબિહારી દેસાઈ, એ બધાએ એને ખૂબ આગળ વધારી. આ દરેકના સ્વરાંકનોમાં તમે જોશો કે કાવ્યને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું.
સુગમ સંગીત શબ્દ પણ કોઈન કર્યો હતો 1950માં ઠાકોર જયદેવસિંહે રેડિયો ઉપર. પરંતુ શેમુભાઈ કે દિલીપ ધોળકિયા કે રાસબિહારી દેસાઈ એ હંમેશા એમ માનતા કે સુગમ સંગીત એ ક્લાસ માટે છે, જેમને ભાષા માટે પ્રેમ હોય, ભાષા અને કાવ્યને સમજવાની ક્ષમતા હોય, એ લોકો જ આ સંગીતને માણી શકે. દિલીપભાઈ એક બહુ સરસ વાત કરી કે આ બધાના હું ઇન્ટરવ્યુ કરું એટલે એમની પાસેથી બહુ સરસ વાતો સાંભળવા મળે. તો દિલીપભાઈ માનતા કે સસ્પેન્સ ઊભું કરી શકે એ સાચું કમ્પોઝિશન. અને આ કેટલી સાચી વાત છે કે તમે ચીલા ચાલુ કે બીબા ઢાળ રજૂ કરો કે તમને ખબર જ હોય કે આ પંક્તિ પછી બીજી પંક્તિ કેવી હશે. તો સાચું કમ્પોઝિશન એ કહેવાય કે જે સસ્પેન્સ ઊભું કરી શકે. અને દિલીપ ધોળકિયાના સ્વરાંકનો આપણને ખબર જ છે, એક રજકણ સૂરજ થવાને શમણે, રૂપલે મઢી છે સારી રાત. તો આ બધા અદ્ભુત સ્વરાંકનો છે. ઉત્તમ કાવ્ય, ઉત્તમ કમ્પોઝિશન, ઉત્તમ પ્રેઝન્ટેશન, આ બધું હોય તો ગીત સરસ જ બને. શેમુભાઈ કહેતા કે લોકોને જ ગમે એવું સંગીત આપવા જઈએ તો ગાડી આડે પાટે ચડી જાય. એટલે આપણે લોકોના રસને કેળવવો પડે. આ બહુ અઘરી વાતો છે, કારણ કે જેમ આ ત્રણેય કમ્પોઝર્સ માને છે કે જેને કાવ્યમાં રસ હોય, જેને ભાષા સમજાતી હોય, એના માટે આ રસ કેળવવાની વાત છે. અત્યારની જનરેશનની જો વાત કરીએ તો એમને તો આપણા કાવ્યોના કેટલા બધા શબ્દો જ નથી સમજાતા, એટલે એની વાત આપણે પછી કરીશું. પણ આ જે સંગીતકારોનું પ્રદાન હતું એની પહેલા આપણે વાત કરીએ. અને ગૌરાંગ વ્યાસે તો બહુ બેલેન્સ કર્યું હતું કે એમણે જેટલા ગુજરાતી સુગમ સંગીતના ગીતો આપ્યા એટલા જ એમણે ફિલ્મ સંગીતમાં આપ્યા. સૌથી વધારે ગીતો કદાચ ગૌરાંગ વ્યાસે આપ્યા હશે ફિલ્મ સંગીતમાં. પણ એમના જે બે ગીતો લાજવાબ છે એ સાવરીઓ અને હુતુ તુતુ. આ બંને ગીતો આવે એટલે ગૌરાંગ વ્યાસને યાદ કરવા જ પડે. એવી રીતે રાસબિહારી દેસાઈ પણ એવું માનતા કે આપણે લોકોને પેલેટેબલ આપવાને બહાને સસ્તી લોકપ્રિયતામાં તો નથી સરી પડતા ને. એટલે આ બધાની વાત બહુ જ સમજવા જેવી અને ખરેખર યોગ્ય હતી. પણ અત્યારે પરિવર્તન જે આવ્યું છે એમાં આ બધી વાતો કેટલી રેલેવન્ટ છે એ વિશે આપણે વાત કરશું. પછી તો ગુજરાતમાં ઘણા બધા સંગીતકારો એ આ યાત્રાને આગળ વધારી, જેમાં શ્યામલ સૌમિલ મુનશી, નયન પંચોલી, નૈનેશ શાની, સંજય ઓઝા, અમર ભટ્ટ, વડોદરાના રવિન્દ્ર નાયક, વિહાર મજમુદાર, સૌરાષ્ટ્રમાં પણ અનંત વ્યાસ, પિયુષ દવે, ભરત પટેલ, આ બધા આ ઘણા નામો કદાચ કોઈક ચૂકાઈ જતા હશે, પણ આ બધાએ ખૂબ કામ કર્યું. અને નવી પેઢી પણ કાર્યરત છે. પ્રહર વોરા છે કે ગાર્ગી વોરા છે, એ બધા પણ અત્યારે સુગમ સંગીતની યાત્રાને બહુ સરસ આગળ ધપાવી રહ્યા છે. તો હવે સુગમ સંગીતમાં મુંબઈના જે સંગીતકારો હતા એની વાત કરીએ. આ બાજુ જેમ ગુજરાતમાં શ્રુતિ વૃંદની સ્થાપના થઈ કે રાસબિહારી દેસાઈ, શેમુભાઈ, દિલીપભાઈ, અવિનાશ દાસ ને ગૌરાંગ વ્યાસનો સિતારો હતો, એ જ રીતે પેરેલલ મુંબઈમાં નીનુ મઝુમદાર, અજીત શેઠ, અજીત મર્ચન્ટ, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, એમનો સિતારો ચમકતો હતો. એ પછીની પેઢીમાં ઉદય મઝુમદાર, સુરેશ જોશી, સોલી કાપડિયા સહિત અનેક સંગીતકારોએ નોંધપાત્ર યોગદાન કર્યું. અને સાથે સાથે ગુજરાતી ગઝલ પણ એક કાઠું કાઢી રહી હતી. ગઝલ યુગ જે શરૂ થયો એ પણ એટલો બધો સરસ હતો ને, એમાં એટલા સરસ ગઝલકારોએ ખૂબ સુંદર ગઝલો આપી અને એના સ્વરાંકનો પણ બહુ સુંદર થયા. એટલે કહેવાય છે કે ઉર્દુ પછી ગુજરાતી ભાષામાં ગઝલને બહુ મોટો વ્યાપ મળ્યો. અને એ પણ એ બહુ સરસ સ્વરૂપ કહેવાય, કારણ કે ગઝલના જે મુખ્ય 3 તબક્કાઓ, જેમાં પંડિત યુગ, શૈદા યુગ, આધુનિક યુગનો સમાવેશ થયેલો છે. અને આ દરેક ક્ષેત્રમાં પણ ગઝલોમાં ખૂબ પ્રદાન રહ્યું છે. જાણીતા અને વરિષ્ઠ ગઝલકારોમાં મરીઝ, શૂન્ય, ઘાયલ અને બેફામ, પછી કેટલાય આધુનિક ગઝલકારો જેમ કે જલન માત્રી, આદિલ મંસૂરી, અદી મિર્ઝા, શેખ આદમ આબુવાલા, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, ભગવતી કુમાર શર્મા, જવાહર બક્ષી, મનોજ ખંડિયરે, નયન દેસાઈ, મુકુલ ચોકસી, શોભિત દેસાઈ, હેમેન શાહ, બહુ બધા, આદમ ટંકારવી, આ બધા, અશરફ ડબ્બાવાલા અમેરિકામાં જે હતા. એટલે આ બધાને ગઝલ બહુ જ ગવાય. અને એ પછીની પેઢીમાં જે ગઝલકારો આવ્યા, હિતેન આનંદપરા, મુકેશ જોશી, દિલીપ રાવલ, સંજય પંડ્યા, સંદીપ ભાટિયા, અંકિત ત્રિવેદી, સૌમ્ય જોશી, અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, પ્રણવ પંડ્યા, આ બધા એટલે ખૂબ નામો. આમાં તો
આપણી પાસે એટલું સમૃદ્ધ સાહિત્ય છે, માત્ર મને દુઃખ એ વસ્તુનું થાય કે એનો યોગ્ય ઉપયોગ નથી થતો. મહિલા કવિયત્રીઓની વાત કરીએ તો એમને પણ કેવી રીતે ભૂલી શકાય? પન્ના નાયક, એમની જે રચનાઓનો પરિચય મને સૌથી પહેલા જે મહિલા કવિયત્રીઓ છે એમાં પન્ના નાયકની કવિતાઓથી હું સૌથી પહેલા પરિચિત થઈ હતી. એ પછી ડોક્ટર ઉષા ઉપાધ્યાય, અત્યારે પારુલ ખક્ખર સરસ લખે છે, યામિની વ્યાસ છે, આશા પુરોહિત છે મુંબઈમાં, પારુલ મહેતા છે બરોડામાં. એટલે આ સિવાય પણ ઘણી બધી કવિયત્રીઓએ પણ ગઝલ ક્ષેત્રે ખેડાણ કર્યું છે. અને ગઝલને સૌથી વધારે પોપ્યુલર કરવાનું કામ મનહર ઉદાસે કર્યું. એમનો પણ ઉલ્લેખ કરવો જ પડે, કારણ કે એમણે નામથી શરૂ કરેલા ખૂબ આલ્બમો આપ્યા અને ગુજરાતી ગઝલને ઘરે ઘરે પહોંચાડી. જવાહર બક્ષીએ પણ ખૂબ પ્રયોગો કર્યા. ગઝલમાં રે લોલનો શબ્દ પ્રયોજ્યો હતો. એવો પ્રયોગ કદાચ ગઝલમાં ક્યારેય નહીં થયો હોય. એમણે એક રૂપજીવીનીની ગઝલ લખી હતી, જે હેમા દેસાઈએ બહુ સુંદર ગાઈ હતી. એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે, રોજ બત્તીનો સમય છે અને અંધારું છે. રહસ્યોના પડદા, આ ગઝલ પણ એટલી બધી સરસ છે અને એમાં પણ નસીબને ચેલેન્જ કરવાની ખુમારી પ્રગટ થાય છે. પ્રારબ્ધ કરતા પુરુષાર્થનું મહત્વ કેટલું અગત્યનું છે એ વાત કવિએ એમના આગવા મિજાજમાં રજૂ કરી. અને આ ગઝલ અરેબિક સ્ટાઇલમાં આશિત દેસાઈએ કમ્પોઝ કરી. એટલે આપણે ત્યાં ગુજરાતી સુગમ સંગીતમાં અત્યારે નહીં, પહેલા પણ આવા પ્રયોગો થયા છે. પુરુષોત્તમભાઈએ કર્યા છે, આશિત દેસાઈએ કર્યા છે. અને અજીત મર્ચન્ટનું નામ તો બિલકુલ ના ભૂલી શકાય, તારી આંખનો અફીણી. એના વિના કોઈ પણ ગુજરાતી મહેફિલ પૂરી નથી થતી. એમાં પણ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટનો ખૂબ પ્રયોગ અજીત મર્ચન્ટે કર્યો છે. એટલે એ વખતે પણ આ બધા પ્રયોગો થયા અને લોકોએ ઉમળકા ભેર એને વધાવ્યા. અને તમને કદાચ ખબર હશે કે આંખનો અફીણી એ પછી ચિત્રગુપ્તે એક હિન્દી ફિલ્મમાં પણ એ ટ્યુન પર એક ગીત લતાજી પાસે ગવડાવ્યું હતું, ચંદાલુરિયા સુનાય. એટલે આ સેમ ટ્યુન તારી આંખનો અફીણી. પણ આંખનો અફીણીને જે પ્રચંડ લોકપ્રિયતા મળી, એમાંની 5% જેટલી લોકપ્રિયતા પણ લતાજીએ ગાયેલું ગીત અને સેમ ટ્યુન હોવા છતાં નહોતી મળી. એટલે એવું પણ કહી શકાય કે દરેક ગીત પોતાનો પ્રારબ્ધ લઈને આવે છે. એ ક્યારે કેવી રીતે લોકપ્રિય થશે એ આપણને ખબર નથી હોતી. થોડીક વાત બે ચાર મિનિટમાં મારા પુસ્તક વિશે વાત કરું. આ હૈયાને દરબાર જે પુસ્તક છે એમાં ગુજરાતી ગીતોની સર્જન પ્રક્રિયાની વાત છે. અને લગભગ 125 ગીતો કેવી રીતે બન્યા એ સાથે સંકળાયેલી કથાઓ એમાં રજૂ થઈ છે. ગીત ગુર્જરી અને ગૌરવ ગુર્જરી નામના 2 પુસ્તકો મેં કર્યા હતા. એમાં નરસિંહ મહેતાથી શરૂ કરી અને ફાલ્ગુની પાઠક સુધી જે ચેન્જીસ આવ્યા ગુજરાતી સંગીતમાં એની વાતો કરી છે. અને ગૌરવ ગુર્જરીમાં આપણા જે બધા કલાકારો છે એની મુલાકાતો છે. એટલે જેમને રસ હોય એ આ પુસ્તકો, જો કે ગીત ગુર્જરી અને ગૌરવ ગુર્જરી તો હવે અવેલેબલ નથી, પણ એમાં ખૂબ મહેનત કરીને એ બધું મેં કામ કર્યું હતું. એટલે આ એક જસ્ટ ઉલ્લેખ. અને હૈયાને દરબારની જો વાત કરું ને તો એમાં વિપુલભાઈ આપણી પાસે કેટલો ટાઈમ છે? સમય લો તમે, વાંધો નથી. હા, તમે સમય લો, વાંધો નથી. અચ્છા, ઓકે. એટલે એમાંના મને ખાલી 1-2 ગીતની વાત કહેવાની ઈચ્છા છે કે હૈયાને દરબારમાં જે મેં સર્જન પ્રક્રિયાની વાત કરી છે ને, એમાં દરેક ગીતોની બહુ જ સરસ સ્ટોરીઝ છે. પણ જે મને બે સ્ટોરી બહુ જ ગમી હતી ને, એ 2 ફિલ્મોની વાત કરું. કે ભારતની તમામ ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ જીતનારી અભિષેક શાહ લિખિત અને દિગ્દર્શિત હેલ્લારો એવી ફિલ્મ છે જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ પુરુષ પ્રધાનતાની સામે સ્ત્રીઓની લાલ ચટક સંવેદનશીલતા કસુંબલ આશાવાદ જગવે છે. ઢોલ એ આ ફિલ્મનું એવું પાત્ર છે જે લયબદ્ધ જીવન જીવતા શીખવે છે. સંગીત, સિનેમેટોગ્રાફી, સંવાદ એ આ ફિલ્મના ઉજળા પાસા. અને દરેક ગીતની પોતાની એક આગવી કથા છે. સૌમ્ય જોશી સપના વિનાની રાત વિશે હૃદયસ્પર્શી વાત કરે છે આ પુસ્તકમાં જે મેં લખ્યું છે એમાં એમણે બહુ સરસ વાત કરી કે એ કહે છે કે આ ગીતની પહેલી જ પંક્તિ છે, તારી નદીઓ પાછી વાળજે,
તારી વીજળી ભૂંસી નાખજે ને માવડી પાસે માંગજે ખાલી રાત રે, સપના વિનાની આખી રાત. તો આ બહુ જ હૃદયસ્પર્શી ગીત છે અને સિચ્યુએશન પ્રમાણે કચ્છના રણમાં ભૂંગા એક પ્રકારના માટીના ખોરડા ની બહાર પુરુષો ગરબા કરી રહ્યા છે અને ભૂંગાની અંદર સપરેશન છે, સ્ત્રીનું સપરેશન. એનો દબાવી દેવામાં આવેલો કચડાયેલો અવાજ. 1975ના સમયની આસપાસ ગૂંથાયેલી આ કથા મુજબ એ વખતે સ્ત્રીઓને ગરબા કરવાની પરવાનગી નહોતી. આ વાત જ્યારે ફિલ્મ ડિરેક્ટર અભિષેક શાહે કરી ત્યારે સૌમ્ય જોશીને થયું કે ઘરની બહાર પુરુષો ભલે ગરબા લેતા હોય પણ ગીત તો ઘરની અંદર છે. એટલે એને હાલરડા રૂપે મૂકવાનો વિચાર આવ્યો, કારણ કે સ્ત્રી મુક્ત મને બોલી તો શકતી જ ના હોય તો ગાવાની ક્યાંથી, એટલે હાલરડું જ ગવડાવવું પડે અને હાલરડા હેતના ને હૂંફના હોય. એમાં સલાહ આપો તો ગડબડ થઈ જાય. એટલે પરોક્ષ રીતે તો માં તેની દીકરીને ઉઘાડતા જ કહે છે કે સપના જોઈશ નહીં તો તને જાત જાતની ઈચ્છા થશે. એટલે માવડી પાસે એટલું જ માંગજે કે મને સપના વિનાની રાત દે. એટલે સૌમ્ય જોશી કહે છે કે મારી દૃષ્ટિએ આ ટેરર સોંગ છે અથવા તો હોરર સોંગ. સ્ત્રીના મનમાં જે ભય છે એ ઘૂંટાઈને સ્વર દ્વારા બહાર આવે છે. એટલે આ ગીત મને બહુ જ અંગત રીતે ગમે છે. મેહુલ સુરતીએ એમાં કચ્છીપણું જળવાઈ રહે એ રીતનું સરસ સંગીત આપ્યું અને વાગ્યો રે ઢોલ પણ એટલું જ લોકપ્રિય અને એની પણ એક સરસ વાત છે જે તમે હૈયાને દરબારમાં વાંચી શકો. અને બીજું મને એક જે સ્પર્શી ગયેલું ગીત છે ફિલ્મ સંગીતનું, એ કંકુનું છે, દિલીપ ધોળકિયાનું સંગીત અને વેણીભાઈ પુરોહિતના શબ્દો. અદ્ભુત એ ગીત છે. એની એક પંક્તિ સંભળાવીને તમને એની કથા કહું. હંસાદાએ બહુ સુંદર ગાયું છે. પગલું પગલા માટવાણું કે મન કો રમતો છલક ચલાણું કે મન કો રમતો છલક ચલાણું. હવે આ ગીતનું જે બેકગ્રાઉન્ડ છે, એની સ્ટોરી છે, એમાં એવું છે કે કંકુ નામની જે સ્ત્રી છે એ પરણીને આવી હોય છે અને થોડા જ સરસ સંસાર ચાલતો હોય છે અને અચાનક એના પતિનું મૃત્યુ થાય છે. ખેતરમાં એ લોકો સાથે કામ કરતા હોય છે અને સાપ કરડતા એનો પતિ મૃત્યુ પામે છે. અને પછી તો પતિ મૃત્યુ પામે છે એ પહેલા એ ગર્ભવતી હોય છે, એટલે એ પછી એક દીકરાને જન્મ આપે છે અને એકલે હાથે બધા જ સંઘર્ષો કરીને જે સ્ત્રી પોતાના બાળકને ઉછેરતી હોય એ રીતે જ ઉછેરે છે અને મોટો કરે છે. પછી એ દીકરાનું લગ્ન લેવાનું થાય છે, મોટો થઈ જાય છે, યુવાન થાય છે. હવે કંકુ પાસે એટલા પૈસા તો હોય નહીં કે એ લગ્ન સુપેરે પાર પાડી શકે. એટલે ગામનો એક મલકચંદ નામનો વેપારી છે જેની જોડે લોકોને સારા સંબંધો છે, પારિવારિક સંબંધો હોય છે. એટલે એને એમ થાય છે કે હું એની પાસે જરા કરજે થોડા પૈસા અને દાગીના કે વાસણો એ બધું લઈ આવું અને પછી ધીમે ધીમે હું કરજ એને ચૂકવીશ. એટલે એક રાત્રે એ એના ઘરે જાય છે. દુકાન તો બંધ થઈ ગઈ હોય છે અને એને વિચાર આવે છે, તો સાંજે 7-8 વાગે કોઈક ટાઈમે જાય છે અને બધી વાત કરે છે. એટલે મલકચંદ કહે છે કે એકચ્યુઅલી એવી વાત પિક્ચરમાં મને એક્ઝેક્ટલી બહુ જ યાદ નથી, પણ કંકુ એટલી સુંદર ને રૂપાળી છે કે બહુ બધા પુરુષોની એક સ્વપ્ન સ્ત્રી જેવી હોય છે. એટલે જ્યારે કંકુ જાય છે અને આ બધી વાત કરે છે અને બધું, ને પછી એક પગલું ચૂકી જાય છે અને એ રાત્રે જે થાય છે એ અને એના પછી જે પશ્ચાતાપ અને જે ભયંકર દુઃખ કંકુને થાય છે એ પછી આ ગીત આવે છે. કારણ કે એ તો રાત તો પૂરી થઈ ગયો છે, અંધારી રાત્રે જે ઘટના બને છે એક સ્ત્રી પુરુષ વચ્ચે જે બનતી હોય તે, અને પછી ઘરે આવે છે ને બીજા દિવસે તો 2-3 દિવસમાં લગ્ન હોય છે, પણ એ પોતે એટલી બધી આ ઘટનાથી વ્યથિત હોય છે કે એને સખત તાવ આવે છે. લગ્નમાં તો એ વખતે વિધવા સ્ત્રીથી જવાય નહીં, એટલે આમ પણ નથી જવાની હોતી. અને એક બાજુ દીકરો લગ્ન માટે વિદાય થાય છે અને અહીંયા જે કંકુની મનોવ્યથા છે એ આ ગીતમાં રજૂ થઈ છે. અને એનો જે અંતરા છે એટલો બધો સરસ છે કે 7 સાચા પગલાને ખોટું પગલું એક, 7 સાચા પગલાને ખોટું પગલું એક,
સાત સાત આ જન્મારાની અધવચ કુટી મેઘ. એક તો ત્રીજી લાઈન હું ભૂલી ગઈ છું, પણ એટલે આમાં એ કહેવા માંગે છે, કવિએ પણ કેટલા સરસ શબ્દો મૂક્યા છે કે સાચા પગલા સમાજ બહુ આસાનીથી ભૂલી જાય છે, પણ એક પગલું છે એના હૃદયથી, આ એક હૃદયની વાત છે, અને એ પગલું યાદ રાખીને પછી સ્ત્રીને આખી જિંદગી અને વગોવે વખોડે, એટલે એની વાત જે કરી છે. એટલે આ જે ગીતોની કવિતા તત્વ છે ને, એ સુગમ સંગીતનું બહુ જ હાઇલાઇટેડ પાસું છે, અને એટલે જ એને કાવ્ય સંગીત પણ આપણે એટલા માટે જ કહીએ છીએ. એટલે આ જે ફિલ્મોની વાત કરી આપણે, જે એકચ્યુઅલી કાવ્ય સંગીતની વાત હતી એ પણ આપણે કરી. એ રીતે ગુજરાતી રંગભૂમિ પણ એટલી જ પ્રચલિત અને એના ગીતો પણ એવા જ પ્રસિદ્ધ હતા. ગુજરાતી ફિલ્મોમાં પણ કાલાનુક્રમે બહુ જ પરિવર્તનો આવતા ગયા. સમયના બદલાતા પ્રવાહ સાથે મનોરંજનના માધ્યમો બદલાતા ગયા. 18મી સદીની ભવાઈનું સ્થાન 19મી સદીમાં વ્યાવસાયિક રંગભૂમિએ લીધું, અને 20મી સદીમાં શોર્ટ ફિલ્મ્સ અને ફીચર ફિલ્મ્સનો યુગ આરંભ થયો. આરંભની ઘણી ગુજરાતી ફિલ્મોમાં મહદઅંશે સામાજિક કોમેડી અને સામાજિક રીત રિવાજોની બોલબાલા હતી. એ પછી ઐતિહાસિક અને ધાર્મિક ફિલ્મોનો જમાનો આવ્યો. સંતોષીમાં ને ફલાણામાં ને આમાં ને પછી માંગડા વાળો ને વીર, આવા બધા પિક્ચરો ચાલ્યા. એ સમય દરમિયાન વચ્ચે સાહિત્યિક કૃતિઓ પરથી પણ બનેલી સુંદર ફિલ્મો આવી, જેમ કે કંકુની તો વાત મેં કરી જ. એ પછી માલવપતિ મુંજ, ઝેર તો પીધા જાણી જાણી, ગુણસુંદરીનો ઘર સંસાર, કાશીનો દીકરો, ભવની ભવાઈ, માણસાઈના દીવા, હું હુંશી હુંશીલાલ જેવી કેટલીક ઓફબીટ અને પ્રયોગાત્મક ગુજરાતી ફિલ્મોએ ઉન્નત ભ્રુ ગુજરાતીઓને ગુજરાતી ફિલ્મો જોતા કર્યા. બાકી એક ટાઈમ હતો કે ગુજરાતીઓ ગુજરાતી ફિલ્મો જોવા જતા જ નહોતા. આમ છતાં ગુજરાતી ફિલ્મોની લગભગ 8 દાયકાની વિકાસ યાત્રામાં ચિરસ્મરણીય ગુજરાતી ફિલ્મો બહુ ઓછી બની હતી. જોકે ગુજરાતી ફિલ્મના ગીત સંગીતની બોલબાલા તો ખૂબ રહી હતી, અને એમાં સંગીતનું પાસું સૌથી મહત્વનું હતું, જે આપણે કહ્યું કે અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસે અદ્ભુત ફિલ્મી ગીતો પણ આપ્યા. મહેશ નરેશે એક જે ફિલ્મોનો એરા બદલવામાં પણ બહુ મોટી ભૂમિકા ભજવી હતી, અને આપણને ગુજરાતી ગીતોમાં લતા મંગેશકર, આશા ભોસલે, મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ, સુમન કલ્યાણપુર જેવા અગ્રગણ્ય ગાયકો પણ મળ્યા, જેમણે ખૂબ સુંદર ગુજરાતી ગીતો ગાયા. અને મહેશ નરેશે જે પડી ભાંગેલો ફિલ્મ ઉદ્યોગ હતો એને થોડો બેઠો કર્યો, અને સરસ ગીતો પણ આપ્યા. સજન મારી પ્રીતડી, ગરજ ગરજ વરસો, એ બધા ગીતો પણ આપ્યા. એટલે વચ્ચે વચ્ચે થોડા ઓડંગાયેલી જે પરિસ્થિતિ હતી એમાં થોડો થોડો સુધાર આવતો ગયો હતો, અને 2005 પછી જે નવી ફિલ્મો આવી, જેને આપણે અર્બન ફિલ્મો કહીએ છીએ, ત્યાર પછી ફિલ્મોની રજૂઆત પણ બદલાઈ ગુજરાતી, અને ગુજરાતી સંગીત પણ બદલાયું. હવે જો ગુજરાતી સંગીતની આવતીકાલની વાત કરીએ તો એ હવે શરૂ થાય છે. ગુજરાતી મનોરંજન જગતનું જબરજસ્ત મેક ઓવર થઈ રહ્યું છે. અનેક પડકારો છતાં ગુજરાતી અર્બન મ્યુઝિક માટે ખૂબ એવન્યુ ખુલી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોનું કલેવર બદલાઈ રહ્યું છે, અને એ રીતે સંગીત પણ બદલાઈ રહ્યું છે. સંગીતકારોને વધુ સારા કલાકારો, ટેકનિશિયનો અને અનુકૂળ બજેટ સાથે કામ કરવાની શક્યતાઓ ઊભી થઈ છે. પહેલા તો બજેટ એ બહુ મોટો ગુજરાતી ફિલ્મ કે નાટક માટે કન્સ્ટ્રેન્ટ હતું, જે હવે ધીમે ધીમે ઓછું થતું ગયું છે, કારણ કે સારી ફિલ્મો માટે પ્રોડ્યુસર્સ પૈસાઓ પણ આપતા થયા છે. સંગીત હવે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ બની ગયું છે, જેમાં ગ્લેમર, લોકેશન, ડાન્સ ઉમેરાય છે, અને ગીત પ્રચલિત થતું જાય છે. એક જ મિનિટ. અત્યારના સમયમાં જોઈએ તો ગુજરાતી સુગમ સંગીતની જે આવતીકાલની વાત છે ને, એમાં હવે પ્રેઝન્ટેશનનું બહુ મહત્વ વધી ગયું છે, અને વિઝ્યુઅલ્સ. એટલે વિડીયો અગત્યનું માધ્યમ છે. ઓડિયોમાં તમે કંઈ પણ મૂકી દો તો એ ચાલી જાય છે અત્યારની પેઢી માટે, જે એક બહુ સારી વાત નથી, કારણ કે હું અંગત રીતે તો એમ જ માનું છું કે મેલેડી અને લિરિક્સ બંનેની વેલ્યુ હોય તો એક પરફેક્ટ ગીત બને છે.
અલંકારિક લખવું જરૂરી નથી, પણ હૃદયસ્પર્શી અને સામેની વ્યક્તિના હૃદય સુધી પહોંચે એવું કનેક્ટિંગ ગીત હોય, ભાવવાહી હોય, તો એ સંગીત અમર જ રહેશે. અત્યારનો ટ્રેન્ડ ભલે એ હોય, પણ એ ટ્રેન્ડ સેટર નથી બનતો. છેવટે તો લોકો ક્વોલિટી વર્કની જ કદર કરે છે. આદિત્ય ગઢવીના ગોતીલોને અપાર લોકપ્રિયતા મળી છે, પણ એની જે શબ્દો કે એનું ઓર્કેસ્ટ્રેશન છે એ યુવા પેઢીને કદાચ રાખશે, પણ એમાં જે મેલેડી મિસિંગ છે એ તો એક આખી વાત છે જ. ગાયન ક્ષેત્રે ઐશ્વર્યા મજમુદારથી લઈને હિમાલી વ્યાસ, ગાર્ગી બોરા, નિશા ઉપાધ્યાય, રેખા ત્રિવેદી, પાર્થ ઓઝા, આલાપ દેસાઈ, અક્ષત પરીખ કે મહર્ષિ પંડ્યા, જેને હમણાં ઇન્ડિયન આઇડલમાં બહુ સરસ ફાઇનલિસ્ટમાં આવ્યો હતો, આ બધા પણ બહુ સરસ કામ કરી રહ્યા છે અને આ બધા ખરેખર ગુજરાતી ગીતોને સમર્પિત છે. એટલે એ લોકો હિન્દી તો ગાય છે જ, પણ ગુજરાતી ભાષાને માટે જે પ્રતિબદ્ધ છે આ યુવા કલાકારો પણ છે, એટલે એ પણ એક સારી વાત છે. અને સંગીત ક્ષેત્રે કેદાર ભાર્ગવ, પાર્થ, ભરત ઠક્કર, ઋષિ વકીલ, નિશિત મહેતા ખૂબ સરસ કામ કરી રહ્યા છે. બોલિવૂડ સિવાય વૈશ્વિક બેન્ડ સુધી પહોંચવું આસાન બન્યું હોવાથી ગુજરાતી કલાકારો માટે એક ક્ષિતિજ પણ વિસ્તરી છે. બેન્ડ કલ્ચર વિકસાવવાને લીધે મ્યુઝિક ફેસ્ટિવલો થવાથી સંગીતમાં નવી દિશાઓ ખુલી છે. આજના ડિજિટલ યુગનો ફાયદો એ છે કે ગીતો અત્યાધુનિક ટેકનોલોજી સાથે રેકોર્ડ થાય છે અને વિશ્વભરના લોકો સુધી આસાનીથી પહોંચી શકે છે. પહેલા એક સમય હતો કે માત્ર સુગમ સંગીત તો એક ક્લાસરૂમ સંગીત કે નાની નાની મહેફિલોમાં થતું હતું, એમાંથી ઓડિટોરિયમ્સમાં આવ્યું અને હવે એ દેશ વિદેશ સુધી ચેનલો દ્વારા, કલાકારો દ્વારા પહોંચી રહ્યું છે. એટલે આ એક મોટો પોઝિટિવ ચેન્જ છે. અત્યારના ગુજરાતી સંગીતમાં મેલેડી અને કાવ્યાત્મકતા થોડી ઓછી જોવા મળે છે અને મેલેડી અને લિરિકલ વેલ્યુ સાથે પણ સમાધાનો થાય છે. મોટા ભાગે તો મીડિયોકર લિરિક્સ જ આવે છે, પણ ગમતા ગીતોની યાદી બનાવવા બેસીએ તો અલ્ટિમેટલી તો જે ગીતોના શબ્દો સરસ હશે એ જ છેવટ સુધી લોકોને યાદ રહેશે. જેમ કે નવી જ ફિલ્મનું ગીત લવની ભવાઈ, વાલમ આવુને આવુને વાલમ આવુને આવુને માંડી છે દિલની સગાઈ તોતા થયા થયા તા થયા થઈ. તો આ નવું ગીત છે તો લોકોને ગમે છે. એવા બીજા પણ કેટલાક સરસ ગીતો છે. હમણાંની નવી ફિલ્મો આવે છે એમાં ક્યારેક ક્યારેક બહુ સરસ સ્પર્શ જોવા મળે છે નવા ગીતોનો, પણ એકંદરે લિરિક્સમાં ઠેકાણા નથી હોતા અને મેલેડી તો ઓફકોર્સ એનો ભોગ લેવાય જ છે. એટલે ગુજરાતમાં અત્યારે સારું કન્ટેન્ટ આવે તો મને લાગે છે કે સુગમ સંગીત ખરા અર્થમાં સાર્થક બને અને આજના જમાનાની જે ડિમાન્ડ છે નયનરમ્ય પ્રેઝન્ટેશન, તમે સરસ વિઝ્યુઅલી સરસ એ ગીતને મૂકો વિડીયો પર કે એ રીતે તો એ પણ પહોંચે છે. બાકી એક દુઃખદ હકીકત એ પણ છે કે અત્યારના જે કલાકારો ગુજરાતી ગીતો ગાય છે કેટલાક, મારે નામ નથી લેવા, પણ એ લોકોના ઉચ્ચારો એટલા બધા ખરાબ હોય છે અને આજની જનરેશનને અળ શબ્દ વિશે ખબર નથી. એટલે એ લોકો ગુજરાતી ગીતો અંગ્રેજી લિપિમાં લખે અને અંગ્રેજી લિપિમાં એલ ને બદલે એ લોકો ડ લખે. એટલે હું તો ગઈતી મેળે મન મળી ગયું એની મેળે મેળામાં, તો મેં આવું સાંભળ્યું છે કે હું તો ગઈતી મેળે મન મળી ગયું એની મેળે મેળામાં. હવે આ તો અર્થનો અનર્થ આખો થઈ જાય એવી હાલત છે. અને બીજા ઘણા ઉચ્ચારોમાં શના સબ બોલાતા હોય છે. એટલે આવી તો ઉચ્ચારોની વાત કરીએ તો એનું તો હું એક લિસ્ટ બનાવી શકું એમ છું, પણ એના વિશે વાત નથી કરવી. પણ આપણે એટલી આશા રાખીએ કે જેમ બંગાળ અને મહારાષ્ટ્ર એ પોતાના ભાષાના ગીતોની જે કદર કરે છે અને એ લોકો ઉચ્ચાર દોષ બિલકુલ ના ચલાવે, તો આપણે પૈસાની બાબતમાં સમૃદ્ધ છીએ, ઉદાર છીએ, તો ભાષા પ્રત્યે પણ થોડા સજ્જ બનીએ. અને ખરેખર તો આ જવાબદારી મા બાપની છે, શિક્ષકોની છે. એટલે હું તો ઓલવેઝ એમ માનું છું કે કોઈ કલાકારનો દોષ ના દઈ શકાય. ફોર્ચ્યુનેટલી એક વખત મને એક ફિલ્મ નિર્માતાએ એક ગુજરાતી ફિલ્મનું સંગીતનું રેકોર્ડિંગ થઈ રહ્યું હતું
અને એમણે મને સ્પેશિયલી એટલા માટે બોલાવી કે આમાં નોન ગુજરાતી સિંગર્સ છે અને એ લોકો જો કંઈ ખોટું ગાય તો તમે એમનું કરેક્ટ કરજો. તો આવા જો સજાગ નિર્માતા હોય ને તો પણ બહુ વાત બને, કારણ કે જે યંગ કમ્પોઝર હોય છે ને એમને પણ ઘણી વખત સાચા ઉચ્ચારો નથી ખબર હોતી. એ લોકો સંગીત બહુ સરસ કરે પણ ભાષાની એટલી બધી સજ્જતા ના હોય, કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય. એટલે જો આવી થોડીક દરકાર રાખવામાં આવે કે ભલે બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય પણ તમે વાતચીત ગુજરાતીમાં કરો, કે તમારા ઘરમાં થોડું ગુજરાતી સંગીત વાગતું હોય. મારા ઘરની જ વાત કરું તો મારી દીકરી અંગ્રેજી મીડિયમમાં જ ભણી છે, કારણ કે મુંબઈમાં અમે જે એરિયામાં રહીએ છીએ ત્યાં ગુજરાતી મીડિયમની કોઈ સ્કૂલ જ નહોતી. પણ એને પહેલેથી અમે ઘરમાં ગુજરાતી ગીતો સંભળાવ્યા છે, ગાતી કરી છે, એટલે એ આજે પણ સરસ ઉચ્ચારો સાથે ગુજરાતી સંગીત ગાઈ શકે છે. એટલે મા બાપની જવાબદારી છે, શિક્ષકોની છે, જે લોકો સજ્જ દર્શકો છે તમારા જેવા ભાવકો છે એ પણ કરેક્ટ કરી શકે જે કલાકારો ખોટું ગાતા હોય તો. બાકી આમ તો આપણે કોનો વાંક કાઢીએ કે રવિન્દ્ર સંગીત કે મરાઠી ભાવગીત જેટલું આપણું સંગીત કેમ લોકપ્રિય નથી થયું? તેમાં વાંક કોનો? કવિઓનો, સંગીતકારોનો, ગાયકોનો, શ્રોતાઓનો, કે આ બધાની માતૃભાષા પ્રત્યેની નિષ્ઠાનો. એટલે આમાં આંગળી ચીંધવી હોય તો કોઈની બી સામે ચીંધી શકાય, પણ એટલું યાદ રાખવું કે આપણે જેની તરફ આંગળી ચીંધીએ છીએ તો 4 આંગળી તો આપણી તરફ આવે છે. એટલે સૌથી પહેલી જવાબદારી આપણી છે અને જવાબદાર શ્રોતાઓ ઊભા કરવા એ પણ બહુ જરૂરી અત્યારના સમયમાં મને લાગે છે, કે શ્રોતાઓના પણ કાન કેળવવાના, ઘરમાં નાની નાની બેઠકો દ્વારા એક અવેરનેસ ઊભી કરવાની. નવું ભલે આવે, કારણ કે પરિવર્તન જે કોન્સ્ટન્ટ છે એ પરિવર્તન જ છે અને એને આપણે સ્વીકારવું જ પડે. અને કેટલીક સારી વસ્તુઓ થઈ રહી છે, કેટલા સરસ ઓર્કેસ્ટ્રેશન, નવા ગીતો પણ સરસ રીતે બને છે. પણ જે કાવ્ય સંગીતનું મૂળ કાવ્ય તત્વ છે કે મેલેડી છે એ એમાંથી જવી ના જોઈએ એવી મારી આ અંગત માન્યતા છે. તો મને લાગે છે કે મેં ઘણા બધા મુદ્દાઓ કવર કર્યા છે. છેલ્લે મારા પિતા જયંત પંડ્યાનું એક બહુ જ સુંદર ગીત છે, એની 4 પંક્તિઓ સાથે હું વક્તવ્ય પૂરું કરીશ. ઉમાશંકર જોશીનું જેમ જય જય ગરવી ગુજરાત છે, અમને તો એવું લાગે છે કે લગભગ એક કક્ષાનું કહી શકાય એવું સુંદર ગીત મારા પિતા જયંત પંડ્યાએ લખ્યું છે. તો એને 2 રીતે કમ્પોઝ થયું હતું. એક સુરેશ જોશીએ કર્યું હતું અને પછી અમે જે નવી રીતે કમ્પોઝ કર્યું એ નવી પેઢીને ગમે એ રીતે કર્યું છે. એટલે હું એ જ કહું છું કે શબ્દો સ્પષ્ટ સંભળાવા જોઈએ, ઉચ્ચારો સરસ હોવા જોઈએ અને પછી તમે ઓર્કેસ્ટ્રેશનમાં વૈવિધ્ય લાવો તો એ ગીત લોકો સુધી પહોંચે છે. તો એ ગીત અક્ષત પરીખે બહુ જ સુંદર ગાયું અને એમાં થોડુંક ફીડબેક અમે લોકોએ આપ્યું હતું, હું, મારો ભાઈ અસીમ પંડ્યા છે, કે અમને આ પ્રકારનું ગીત કરવું છે. એ રીતે એણે આ સમુદ્રના તટે પટે નમુ તને હું ગુર્જરી એ ગીત એણે રજૂ કર્યું હતું. હું અક્ષત પરીખના જે કમ્પોઝિશન છે એને ગાવાની કોશિશ કરું છું. મેં કોઈ દિવસ ગાયું નથી, પણ આઈ ટ્રાય. સમુદ્રના તટે પટે પ્રલંબ મારી આપમી, જને બને ફળે ફૂલે વિહંગ મેં હરી ભરી, અનેક વર્ણ જાતિના સુલક્ષણો વિલક્ષણો નિભાવીને રહી હસી, નમો તને હું ગુર્જરી, નમો તને હું ગુર્જરી, નમો તને હું ગુર્જરી. તો આ એક આધુનિક ઓર્કેસ્ટ્રેશન સાથેનું આ ગીત છે, તમે યુટ્યુબ પર જોઈ શકો છો, નમો તને હું ગુર્જરી. અને ફરીથી આપ સૌનો ખૂબ આભાર. તમને કદાચ આમાંથી થોડું ઘણું નવું જાણવા મળ્યું હશે એવી આશા રાખું છું, કારણ કે બધા જ સજ્જ શ્રોતાઓ છે, ભાવકો છે. તો આની સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. વિપુલભાઈ, પંચમભાઈ અને યુકે લિટરરી એકેડેમીનો તથા આપ સૌનો ખૂબ આભાર. વાહ નંદિનીબેન, ખૂબ આનંદ કરાવ્યો. હવે હું સમાપન, પ્રશ્નોત્તરી અને આભાર દર્શન માટે નીરજભાઈને વિનંતી કરીશ. નીરજભાઈની પસંદગી એટલા માટે કરી છે કે નેટ ઉપર રણકાર નામની એક આખી ઝુંબેશ, હું એને ઝુંબેશ જ કહીશ, ઉભરનાર વ્યક્તિ તરીકે કવિતા અને સંગીત બંનેને પકડીને આગળ લઈ જનારી જે કોઈ વ્યક્તિ આપણી સાથે હોય, આપણી વચ્ચે હોય,
તો મારે મન એ નીરજ શાહ છે. અરે વાહ, બહુ સરસ. આવી આવડતવાળો માણસ સમાપન કરે, પ્રશ્નોત્તરીમાં આપણને લઈ જાય અને આભાર દર્શન કરે એવું આપણે ઈચ્છીએ. નીરજભાઈ. જરૂર. થેન્ક યુ વિપુલભાઈ. થેન્ક યુ નંદનીબેન. હવે વિપુલભાઈ છે ને આજે મને આ વક્તવ્ય પછી સમાપન કરવાનું કીધું છે, પણ એ મને તકલીફમાં મૂક્યો છે એમાં. કેમ કે એટલું બધું તમે કવર કરી લીધું. મને લાગે છે કે મેં વિચાર્યા નહોતા આટલા બધા મુદ્દા તમે 1 કલાકની અંદર કવર કરી શકશો. ઇટ વોઝ એન એક્સેલન્ટ વર્ક, એક્સેલન્ટ જોબ આજે તમે લીધી છે. હવે મંદિરના બારણા ઉઘાડું ત્યાંથી તમે ચાલુ કરીને નમું તને હું ગુર્જરી સુધીમાં કેટલું આવડી લીધું. એક સરસ સંશોધાત્મક વક્તવ્ય કહેવાય એવું વક્તવ્ય આજે તમારું હતું. ખૂબ મજા આવી. એવું લાગ્યું કે તમે અટકો નહીં, ચાલ્યા રહે તો હજી બીજો કલાક સાંભળી શકાય. ખૂબ જ મજા આવી. ક્યાંય વચ્ચે તૂટ્યું નથી, અસ્ખલિત ચાલ્યું છે, બોરિંગ નથી લાગ્યું, કશું જ નહીં. અવિનાશભાઈ, સોરી, પુરુષોત્તમ ઉપાધ્યાયની બધી વાતોથી માંડીને એમના વક્તવ્યને બહુ સરસ રીતે તમે ખોલી આપ્યું. ગીતો વિશેની અને ગીતો પાછળની વાતો, કેટલાક ગીતો તમે ગાઈને પણ સંભળાવ્યા. હું પોતે એ બાબતે આમ એ હતો કે કેટલાક ગીત અચરજ પામ્યો છું કે કેટલાક ગીતો તમને હૈયે છે એકદમ જસ્ટ ગમે ત્યારે તમે ગાઈ શકો શબ્દો સાથે. એની કમ્પોઝિશન, એની પાછળનું કામ બહુ સરસ રીતે તમે સામે મૂકી આપ્યું. થેન્ક યુ. સુગમ સંગીતના ઇતિહાસમાં તમે લઈ ગયા, એની અંદર આવતા પરિવર્તનોની વાત કરી. અવિનાશભાઈથી માંડીને, ગૌરાંગ વ્યાસથી માંડીને, દિલીપ ધોળકિયાથી લઈને છે મેહુલ સુરતી સુધીની આખી સફર, આખું વ્યાસ, તમામ વસ્તુ, ગઝલનો યુગ, મનોહર ઉદાસની વાત, બધું જ રીતે તમે સરસ રીતે આવરી લીધી. સો થેન્ક યુ. અત્યારના ગીતોની પણ વાત તમે જે કરી એ થોડે અંશે હું તમારી જોડે સહમત પણ છું કે તમે જે કીધું કે જે અત્યારે ટ્રેન્ડિંગ ગીત હોય એ ટ્રેન્ડ સેટર નથી બનતું. લાંબો સમય યાદ નથી રહેતા હવે શબ્દો. 30 વર્ષ પહેલાનું ગીત યાદ રહે છે હજી પણ. કદાચ આજનું સાંભળેલું અત્યારે ગમે, રિપીટમાં વાગે એવું પણ બને. 2 મહિના, 6 મહિના, 12 મહિના પછી યાદ પણ ન હોય કે આવું ગીત આપણને એ વખતે બહુ ગમ્યું હતું. એટલે એવું થાય છે. એ વાત તમારી સહમત. થેન્ક યુ. ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નીરજભાઈ. બહુ સરસ. અને તમારું કામ છે એ વિશે મને જરાક ડિટેલમાં મોકલજો, જે કંઈ તમારું જી, હોય હું તો. તમને ઈમેલ કરીશ. એ રણકાર.com વેબસાઇટ છે, તમે કદાચ સાંભળી હોય ન સાંભળી હોય, એની પર થોડા મને ગમતા ગીતો ને એવું મૂકીને ચાલુ કરી દી. ઓકે. અત્યારે સારો સંગ્રહ થઈ શક્યો છે. બીજા લોકોનો પણ સાથ સહકાર એમાં મળ્યો છે. એટલે એ રીતે પણ હું તમને ઈમેલ કરીશ ચોક્કસ. ભલે ભલે, ચોક્કસ. હવે આપણે પ્રશ્નોત્તરી લઈએ. કોઈને કંઈ કહેવું હોય, પ્રતિભાવ આપવો હોય, કંઈ પૂછવું હોય તો હાથ ઊંચો કરીને કરી શકે છે. પ્લીઝ યુ કેન, હું પેલું ચેન્જ કરું એટલે તમે બધા તમે પોતાને અનમ્યુટ કરી શકો છો અને બોલી શકો છો. પ્લીઝ જો કોઈને કંઈ કહેવું હોય તો. હા, આરતી બોલો. નંદિની નંદિની બહુ જ મજા આવી. અને અત્યારના ટ્રેન્ડ શું છે એની અમને ખબર નહોતી, એટલે એ પ્રકાશ પાડવા માટે આભારી છીએ. થેન્ક યુ પન્નાબેન. હા હા હા. જી હા, આરતી બોલો. બહુ મજા આવે છે જ્યારે આરપી હાથ ઊંચો કરે ને તે જ વખતે પન્નાબેન બોલતા હોય છે. હું લાસ્ટ ટાઈમ જોયું 1-2 વાર. હા બેન, તમારો પ્રોગ્રામ બહુ સરસ. અને મજા શું હતી કે આખો સ્વીપ તમે 40-50 વર્ષનો આખો એક સ્વીપ સરસ રીતે ફેરવ્યો. બધું સરસ રીતે. કોક વાર તો તમે બોલતા હોય ત્યારે મને ગાવાનું મન થાય તે જ વખતે, એમ એવી રીતનું એટલું બધું. અને શું છે કે તમે પોતે ગાઈ શકો છો એટલે દ્રષ્ટાંતની અંદર પાછો એક કડી પછી મૂકાયું. 1-2 વાર મને એવું લાગેલું જ્યારે પુરુષોત્તમે પહેલું ગીત જે માંડવાની જોઈને ખરું ને, એટલે મારા મનમાં કે તે વખત તમે એક ચરણ મૂકી દેશો. એ મને આઈ એક્સપેક્ટેડ. એટલે તમે એટલે મારે ખાલી કહેવું છે એટલું, આ ઉણપ તરીકે નથી ગણતો. તમે એટલું સરસ રીતે બયાન કર્યું કે
શ્રોતા પણ તમારી જોડે જોડે દોડતો હતો એમ, એવી રીતનું કે અહીંયા પેલું તો ગાય. એ ગીતની પંક્તિ તમે સંભળાવી દો. મને નથી ગાતા આવડતું. તમને ગાવું હતું ને. મને ગાતા નહીં. તમે ગાઈ શકો. મને એની સાથે સાથે વિપુલભાઈ અને પન્નાબેન તો સાક્ષી છે, મધુસૂદન કાપડિયાને ત્યાં પુરુષોત્તમ એટલો બધો 100% એટલો બધો ઉજાસમાં આવી જાય કે વાત ના પૂછો. ક્યારેક તો મને એવું થાય છે કે એમની પાસે જે કલેક્શન છે, જે જૂની ટાઈપનું રેકોર્ડિંગ થયું છે, એ રેકોર્ડિંગને બહાર લાવો, કેમ કે એટલું બધું સુંદર રેકોર્ડિંગ થયું છે. કેમ કે એ ફરીથી મેં સાંભળ્યું, કેમ કે જે રેકોર્ડિંગ કરતો હતો જે એ મારો ફ્રેન્ડ હતો, એટલે એક સરસ કરતો હતો. અને એ એક ભંડાર છે. અત્યારે તમે સ્ટુડિયોમાં જઈને પણ એવું નહીં કરી શકો. દાખલા તરીકે એને હંસાબેન 2 જણા પૂરમાં જ્યારે ગાતા હોય, એમાંનું એક ગીત તો મને બરાબર યાદ છે, શ્રદ્ધા નામ શ્રદ્ધા, નામ શ્રદ્ધા એમ કરીને 2 જણા કઈ આલીપો. અને આ તો ફર્સ્ટ ટેક. તમે ઇવનિંગની અંદર તો ગીતો ગાતા હોય ત્યારે તો ફર્સ્ટ ટેક, તમે જે કરો તે જ વખતે થાય, અને એમાં તમને મંત્રમુગ્ધ કરી દે. એટલું બધું સુંદર, એટલું બધું સરસ રેકોર્ડિંગ છે. અને એક સારી વાત એટલા માટે કહું તમને કે એમના પત્ની સુશીલાબેન એ અત્યારે કાંદીવલીમાં, બોમ્બેમાં જ છે. ક્યારેક તો એમને એ છે જ ત્યાં. મારી પાસે ટેલિફોન નંબર નથી, નહીં તો પણ એ લાગે એપ્રિલમાં અહીંયા અમેરિકા આવવાના હતા, એવી વાત હતી. પણ એ પછી વાત, એમની પાસે સરસમાં સરસ કલેક્શન છે પુરુષોત્તમનું. ઓહો, એટલે એમની હજુ ઘરમાં હશે એમની પાસે એમ? હવે તો મધુસૂદન કાપડિયા મને લાગે છે કે ઘરમાં હોવું જોઈએ, કેમ કે જ્યારે એ પાછા એટલા બધા પેલા માલિકી હક વાળા હતા કે મેં કેટલી વાર કહ્યું કે તમે મને આપો. ઘણાનું એવું હોય છે. બાકી આમ અમારે લંડનમાં ગિરીશભાઈ સરસ કામ કરી રહ્યા છે. બધા સરસ સરસ કમ્પોઝિશનો એ પોતાની ચેનલ પર મૂકે છે ગુજરાતી ભાષાના. એટલે ઘણા પાસે કલેક્શન તો બહુ જ સારા છે, પણ એ રજૂ થવા જોઈએ, અને એવી રીતે રજૂ થવા જોઈએ કે યંગસ્ટર્સને રસ પડે. ના, અને એ રોટેશનમાં ધારો કે તમે એમને જેવું કઈ કરેલું હોય, પણ તમે માલિકી રાખી મૂકો અને પછી સીધો 30 વર્ષ પછી ઉગાડો તો અંદરથી રાખ નીકળે, એટલે કશું ના થાય. આ તો પેલી માઇલર ટેપ વાળી ટેપો હતી, એટલે એને બીજે ઠેકાણે મૂકી હોત ને પછી ત્યાંથી સરસ રીતે પ્રિઝર્વ થઈ શકાત. પણ ચાલો, એટલે એ આખો સ્વીપ તમે લીધો, એટલો બધો સરસ લીધો તે. અને મને બહુ હસવું એટલા માટે આવ્યું કે યુ આર સો અપ ટુ ડેટ. એટલે ગોતીલો એ મારું બી ફેવરેટ સોંગ છે. અને એટલે જે તારી આંખનો અફીણી એ ગીત જેને ગમતું હોય એ માણસને ગોતીલો પણ ગમે. એ મારી ઉંમરનો પણ એટલો જ વ્યાપ છે. અને એ એટલું સરસ રીતે ફેરવ્યું બધું રીતે. અને હવે તમે વર્ગીકરણ પણ કર્યું બધું, એમ કે ભાઈ આ અમદાવાદના ગીતો અને ન સર્જકો, મુંબઈના સર્જકો, અને પહેલાના અને અત્યારે આ કવિઓ. બીજું પુરુષોત્તમનું, આદિલ મંસૂરીનું નદીની રેતમાં, એ બને સરસ રીતે. આ બધા માસ્ટરપીસ છે. એટલા બધા અમેરિકા, લંડનમાં પણ આ પ્રવૃત્તિઓ અમુક લોકો કરી જ રહ્યા છે. એ બહુ સારી વાત છે. અને they were ahead of time. અમે તો બાળક રૂપે જોયેલા હોય આ ગીતો. હવે માઇલસ્ટોન થઈ ગયા. બરાબર છે. પન્નાબેન થોડી પૂર્તિ કરો, હું બોલું છું તેમાં. હું તમારી સાથે સંમત થાઉં છું કે નંદિની 1 કલાકમાં હિસ્ટ્રી ઓફ સુગમ સંગીત, આખો એક સ્વાઇપ, મોટો એક સરસ રંગીન સફાઈ કરીને કરતા હોય, અને પોતે ગાઈને પણ. એટલે બહુ સરસ. એટલે પન્નાબેનના 2 ગીત મને બહુ જ ગમે છે. અહો મોર પીંછ મંજીરા વાગે છે, ઐશ્વર્યા બહુ સરસ ગાયું છે. અને પેલું આભનો ભૂરો રંગ ને લાલમ લાલ જે એ લઈ આવ્યા છે કવિતામાં. અને દિલીપ ધોળકિયાનું કહેતી ગઈ. રાઈટ. અરે ગીતો તો બધા બહુ સુંદર છે. એટલે બેઝિકલી મને એ જ થાય કે અત્યારની જનરેશન, હમણાં જ તમે કદાચ મારો ઉત્કર્ષભાઈનો ઇન્ટરવ્યુ હવે સેકન્ડ પાર્ટમાં આવશે, એમણે પણ આ જ વાત કરી હતી કે કંઈક પેલું એ ગીત યંગસ્ટર્સ આગળ રજૂ કર્યું સંદીપ ભાટિયાનું, કે
આખું ચોમાસું ગયું ટલ્લે ને પરબીડિયામાં મોકલ્યું હતું ને એવું બધું. તો એ એક છોકરી ઊભી થઈને કે મને પરબીડિયું નથી ખબર, મને ટલ્લે નથી ખબર, મને શું કંઈક એમાંના 4-5 શબ્દો તો મને ખબર જ નથી, તો હું શું કેવી રીતે કરું? એટલે અમે લોકો એ જ વાત કરી કે હવે આપણે એટલે બધા એકદમ ચીલાચાલુ શબ્દો મૂકવાના કે એમને સમજાવવાનું, એટલે બહુ મોટું ટાસ્ક છે આ યંગસ્ટર સુધી પહોંચાડવાનું. બાકી કવિતા એટલી સુંદર છે, પણ એમને આ બધા પરબીડિયું, ટપાલ આ શબ્દો જ ખબર નથી. ટ્રુ. એટલે એ જે વેદના ખરી ને એ પણ દેખાતી હતી, તમારા વક્તવ્યમાં પણ દેખાતી હતી. અને મને મજા આવતી હતી તમે જયારે એવું કહેતા હતા ને કે હું 1 મિનિટ એમ કરીને પાણી પીવું ને એટલે મને એવું લાગે હા હવે 2 પંક્તિ ગાશે. એના માટે વિપુલભાઈને મારે કેવું પડશે કે મારો ગાવાનો પ્રોગ્રામ રાખજો. યસ ગુડ આઈડિયા. પણ ભદ્રાબેન કંઈ કે પેલા હું પૂરતી રજનીભાઈ જે વાત કરી એમાં એ 2 કરું. ઝિમ્બાબ્વે એટલે આફ્રિકાના દિવસોમાં ગોવિંદભાઈ જે પટેલ અને ઝિમ્બાબ્વેમાં અને ઝામ્બિયામાં અને અહીં લેસ્ટરમાં રહીને ચંદુભાઈએ પુરુષોત્તમ ઉપાધ્યાયના કેટલા ગીતો સાચવી રાખ્યા છે. ચંદુભાઈ મટાણીએ બહુ જ કામ કર્યું છે લંડનમાં. એમની પાસેથી અત્યારે એમનો દીકરો હેમંતભાઈ પણ બહુ કરી કાઢવાની રહ્યા જરૂર છે. છે. ભદ્રાબેન મારે 2 વસ્તુ કહેવાની છે. તમે પન્નાબેનનો ઉલ્લેખ કર્યો નંદિનીબેન, એ ખૂબ ગમ્યું, પણ તમે અમારા નિરંજના દેસાઈને ભૂલી ગયા લાગો છો. એ અમારા પોતાના કવિયત્રી છે અને એમના ગીતો પણ સ્વરબદ્ધ કરી અને માયા દીપકે ગાયા છે. એટલે એ પણ છે. અને તમે બીજું ગિરીશનો ઉલ્લેખ કર્યો. ગિરીશ પણ આ સભામાં હાજર છે હમણાં, અને એમણે કાફી ચેટમાં કંઈ ને કંઈ લખ્યું છે. અને મારે એક પૂછવું હતું કે તમે લગ્ન ગીતો વિશે કંઈ કહી શકો કે એમની કેવી રીતે? લગ્ન ગીતો પણ આખી એક જુદી જ ટ્રેડિશન છે. તમે હમણાં જ આ જ વીકમાં મેં વિહાર મજમુદારનો સ્વર ગુર્જરી પર ઇન્ટરવ્યુ કર્યો છે. અને એમાં માત્ર લગ્ન ગીતો અને માતાજીની સ્તુતિ એના પર જ છે. એટલે લગ્ન ગીતો તો છે જ, આપણી પાસે બહુ ભંડાર છે. પેલા આપણે લગ્ન ગીતો સાથે પેલા જોડકણા જે ગવાતા હોય એની પણ એક આખી પરંપરા છે. અને એમાં વિહાર મજમુદાર નવી રીતના ગીતો લખી રહ્યા છે, લગ્ન ગીતો, અને પ્રેઝન્ટ કરે છે. એ બહુ જ સુંદર છે. તમે એ એપિસોડ ના જોયો તો જોજો, તમને બહુ ગમશે. કારણ કે એમાં લગ્ન ગીતોની જ વાત છે કે પારંપરિક ગીતો બહુ સુંદર છે આપણા. અને અત્યારે અનફોર્ચ્યુનેટલી અત્યારે જે આપણા લગ્નો થાય છે આપણા દેશમાં, કે આપણા ઇન્ડિયન ગુજરાતીઓના લગ્નો, એમાં એક તરફ પેલા સંસ્કૃત વેડિંગ પણ થાય છે કે જેમાં લોકોને રસ પડે છે, અને એક બાજુ એ લોકોને લગ્નમાં ફિલ્મી ગીતો જ જોઈએ. કે તમે ફિલ્મના ગીતો ગાઓ ને એટલે ફિલ્મોમાં જે લગ્નોના ગીતો ગવાતા હોય ને ટિપિકલ પંજાબી સ્ટાઇલના, જેની આપણે ત્યાં જરૂર જ ના હોય, એટલે એવા ગીતો પણ ગવાય છે. અને આપણા ઓરિજિનલ સંસ્કૃત વેડિંગ પણ થાય છે. એટલે આમાં ભદ્રાબેન વાત એવી છે કે થોડુંક તો આ વર્ગીકૃત થતું જ હોય છે. કે જેને સારું કાવ્ય ગમતું હોય, સારું મેલેડી ગમતી હોય, આપણી સંસ્કૃતિને સાચવવાની જેની થોડી ધગશ હોય, એ લોકો આ પ્રકારના ગીતો પસંદ કરે છે. અને જેને યંગસ્ટર્સને જ હેપી કરવા છે એ લોકો એ પ્રકારના ગીતો પસંદ કરે છે. એટલે એમાં કોનું વર્ચસ્વ પરિવારમાં વધારે છે એ પ્રકારના ગીતો લગ્નોમાં ગવાતા હોય છે. તમારી વાત સાચી છે. કારણ કે અહીં કોઈક વાર લગ્નમાં કોઈને ગીતો ગવડાવવા માટે બોલાવે, પણ લોકો એ ગીતો સાંભળતા પણ નથી હોતા. અને મને દયા આવે કે જે સંગીત બિચારી એટલી મહેનત કરીને ગાતા હોય, રજૂ કરતા હોય, અને લોકો વાતો કરતા હોય, અને જરા પણ સંગીતમાં રસ નથી હોતો. પણ એ જે તમે કહ્યું એ રીતે સંસ્કૃતિને લગ્ન ગીતો સાથે કેટલું બધું જોડાણ છે. ચલો આપણા ફટાણા છે કે જે અને બધી આપણી જે પરંપરા ટ્રેડિશન એ બધું જ એમાં આવી જાય. એટલે લગ્ન ગીતો પણ એ રીતે લખાયા છે. આપણી વિધિઓ, આપણા પ્રસંગો, કંસારનું હોય, ગણેશનું હોય, આ વિધિનું હોય, કેટલી બધી આપણી બધી વિધિઓ છે, બધાને અનુરૂપ ગીતો લખાયા છે. પણ વિહાર મજમુદારનો ઇન્ટરવ્યુમાં મને એ મજા આવી કે એ નવી રીતે લખે છે. અને નવી રીતે કમ્પોઝ કરે છે. હમણાં ભારતીબેને કંઈક પૂછ્યું કે
લોકગીતો રહી ગયા એ વાત સાચી છે. લોકગીતો તો બધા જ સંગીતનું મૂળ છે, પણ આપણે વાત મુખ્ય સુગમ સંગીતની કરવાની હતી, એટલે મેં લોકગીતો એકચ્યુઅલી મારે 2-4 લાઈનમાં કહેવું જોઈએ કે એ આપણો મૂળ અવાજ છે, એ આપણી સંસ્કૃતિ છે. ગામડું ગાય ને શહેર બોલે, જે મેહુલ આપણા સુરેન ઠાકર કહેતા હતા કે લોકગીતો તો એ આપણી ગળથુતીમાં છે ને કર્ણો પર કર્ણ પહોંચ્યા છે આપણા સુધી. એટલે લોકગીતોનું મહત્વ તો રહ્યું જ છે, અને યુવા પેઢી પણ એ ગીતો નવી રીતે રજૂ કરે છે. મેં કેટલા યંગસ્ટર્સને 1-2 ગીતો આખું વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ સાથે પ્રેઝન્ટ કરતા જોયા છે. એમાં પેલું છે ને વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, એ આખું વેસ્ટર્ન એ લોકો રજૂ કરે છે. એટલે એ પણ એક મહત્વની વાત આમાં છે કે આ સુગમ નથી, પણ લોકો સુધી ગુજરાતી સંગીત એટલે યંગસ્ટર્સ સુધી પહોંચાડવું હોય તો જે પારંપરિક ગીતો છે જેમાં શબ્દો એકદમ સરળ છે, એ લોકો એમને સમજાઈ જાય મોટા ભાગે. આમણે આદિત્ય ગઢવીએ જ પેલું ગાયું છે નાગર નંદજીના લાલ. હવે એ બધાને ખબર છે, પણ એની રજૂઆત આખી જુદી છે, વિઝ્યુઅલ જુદા છે, એ વિડીયો આખો સરસ રીતે પ્રેઝન્ટ કર્યો છે. તો જે યુવાનોને નાગર નંદજીના લાલ ખબર નથી એ ખબર પડતી ગઈ. એટલે લોકગીતો પણ ગુજરાતી સંગીતને આગળ વધારવામાં બહુ મોટું પ્રદાન આપી શકે એમ છે. કવિતા તો છે જ. થેન્ક યુ. દત્તાબેન, તમારે અનમ્યુટ કરજો તમે. મને આપણે એમનું રજૂઆત બહુ જ સુંદર હતી ને બહુ જ સરસ રીતે સમજાવ્યું હતું. પણ કોઈ ગીત જે એમનું કમ્પોઝ થયેલું સાંભળવા મળે એમ છે? કોનું? એમના એટલે એમ કમ્પોઝ એમણે કર્યું હોય અને જેમણે ગાયું હોય, લતા મંગેશકર કે કોઈ પણ, અથવા આશિક દેસાઈ અને એમાબેન, એવા કોઈ ગીત સાંભળવા મળશે? એ તો બધા યુટ્યુબ પર અવેલેબલ છે. એટલે અત્યારે આજે હમણાં કોઈ લાઈનો નથી સંભળાવવા. એટલે તમને વગાડીને સંભળાવું? હા, એટલે 1-2-3 ગીતોની શરૂઆતની લાઈનો સાંભળવા મળે તો. તમને જો વિપુલભાઈ પાસે ટાઈમ હોય તો હું જરાક કરું, પણ મને લાગે છે હૈયાનો દરબાર લેવું જોઈએ. જી, હૈયાને દરબાર સંભળાવું? Yeah. એક જ મિનિટ. કોઈએ પૂછ્યું કે હૈયાને દરબાર ક્યાં મળશે, તો મેં જોયું એમેઝોન ઇન્ડિયામાં હા. અવેલેબલ, એટલે હા, જેને એ લેવું હોય ત્યાંથી ઓર્ડર કરી શકે. હા, ત્યાંથી લઈ શકું. હૈયાને દરબાર નામે મેં પ્રોગ્રામ આ બુક લોન્ચ વખતે પણ કર્યો હતો. એટલે એમાં બધા સર્જન પ્રક્રિયા અને ગીતોની વાત હતી, અને એમાં હિમાલીએ બહુ સરસ ગાયું હતું. હું તો તમારી ભાષા પર વાળી ગઈ. કેટલું સુંદર રીતે બોલો છો. લતા મંગેશકરનું હું ટ્રાય કરું છું, જો મળે તો એક જ મિનિટ. હા, છે. નહીં, તમે જ ગાઓ. સંભળાઈશ? નહીં, તમે ગાઓ. નથી સંભળાતું સરસ રીતે. તમે જ ગાઓ. ગાર્ગીએ પણ ગાયું છે. નથી સંભળાતું ને? ના, નથી સંભળાતું. તમે ગાઓ. મેં તો એક લાઈન સંભળાવી. હા, તો જરાક વધારે તમે સંભળાવો. છે ને, અંતરો ના, સંભળાવો. મારી પહેલો કયો? પહેલો અરે, અંતરો અઘરું. સંભળાવો. આટલું 1 કલાક બોલ્યા પછી જરા અઘરું છે, પણ તમે મારી ચેનલ સ્વર ગુર્જરી છે ને, હા, એ તમે તો મને લાગે સબસ્ક્રાઇબ કરી જ છે. યા હું તો સાંભળું છું એ. તો એમાં તમે થોડુંક પાછળ નીચે જશો ને, તો ગયા વર્ષે સ્વર ગુર્જરીના 200 એપિસોડ પછી મેં એક પ્રોગ્રામ કર્યો હતો અહીંયા અંધેરીમાં, અને એમાં આ બધા ગીતો લીધા હતા. તો એ સ્વર ગુર્જરી પ્રોગ્રામના 2 કે 3 ભાગમાં એપિસોડ છે. તો એ તમે બધા જોશો ને, એમાં તમને બહુ જ સરસ, એમાં હિમાલયા ગાયું છે, હૈયાને દરબાર, આલાપે બહુ સરસ ગીતો ગાયા છે. પછી અમે સેમી ક્લાસિકલ, ક્લાસિકલ, લોકગીત બધી પ્રકારના લીધા છે. તો સ્વર ગુર્જરી 200 એવી રીતે જો એપિસોડ કરશો ને, તો તમને એ 3 ભાગમાં છે. તો એમાં તમને આ બધા ગીતો સાંભળવા મળશે ચોક્કસ. નંદીબેન, હું એ લિંક અમારા સભ્યોને મોકલી આપીશ.
હા, ચોક્કસ. અને જો એવું હશે ને તો હું તમને લિંક મોકલી દઈશ, ઓકે તો તમે ફાઇન. ડાયરેક્ટલી મોકલી દેજો બધાને. લવલી. હે ને, તો હું તમને તમારા વોટ્સઅપ ઉપર મોકલી દઈશ લિંક, તો તે કેન લિસન ટુ ઇટ. કે 200 એપિસોડ સ્વર ગુર્જરીમાં દર ગુરુવારે મૂકવા એ પણ બહુ અઘરું કામ છે. કે વિડીયો પ્રશ્નો તૈયાર કરવા, ઇન્ટરવ્યુ લેવા જવું, અને પાછું ટેકનિકલ કામ પણ હું જ કરું છું, એડિટિંગ ને બધું જ. એટલે પણ એક આ જેમ ગિરીશભાઈ તમારે ત્યાં કરે છે, કે ચંદુભાઈ મટાણીએ કર્યું છે, કે અમેરિકામાં અમુક લોકો કરે છે, એવી રીતે એક આ ધગશ છે ને, હવે મુંબઈ સમાચારમાંથી મેં નિવૃત્તિ લઈ લીધી છે. એટલે હવે હું ખાલી ફ્રીલાન્સ કરું છું, એટલે મને આ બધો થોડો ટાઈમ મળે છે, કે આપણને એમ થાય કે આપણી ભાષા ને સંસ્કૃતિ જેટલા સચવાય એટલા સારી છે. એક શ્રોતાઓ માટે હું બીજું બી કહું કે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી, BCC, હા, એની એમાં જ અમારો પ્રોગ્રામ થયો હતો. હા, મેં જોયેલો એટલે માટે. પણ એની અંદર પણ આવા રેફરન્સ ગીતો જે દત્તાબેન જેમને સાંભળવા હોય તો આ એક ખાલી સાંભળી લે BCC, તો એ પણ YouTube ની અંદર તમે સિલેક્ટ કરી શકો. એમ એવી રીતે તમારે લગ્ન ગીતો જ સાંભળવા છે તો લગ્ન ગીતો મળશે. એટલે ગુજરાતી પ્રોગ્રામો ઘણા સુંદર કરે છે એ લોકો, એટલા માટે. અને અમસ્તો પણ તમે ગૂગલ સર્ચમાં જઈને ગુજરાતી લગ્ન ગીતો કરો તો બહુ બધા વિડીયો આવે, પછી તમને જે જોવો હોય તે તમે જોઈ શકો. બરાબર બરાબર. નીરેશભાઈ, આપણી વચ્ચે ખેવના દેસાઈ છે મુંબઈથી, હા, એમને વિનંતી કરીએ કે 2 શબ્દ કહેવા હોય તો કે. પ્લીઝ ખેવનાબેન, પ્લીઝ તમે અનમ્યુટ કરશો. ખેવરા દેસાઈ. નંદિનીબેનને નમસ્તે. વિપુલભાઈ, આભાર. હાજી. નંદિનીબેનને ખાસ અભિનંદન. મેં લખ્યું એમ ખૂબ મોટું ફલક આવરી લેવાનો પ્રયત્ન હતો. 1 કલાકમાં કદાચ એ કાર્યક્રમ કોઈ એક સંગીતકારનો પણ ન થઈ શકે. એમણે લગભગ 15-20 સંગીતકારોને તો આવરી લેવાનો પ્રયત્ન કર્યો જ. એટલે એ તો અભિનંદનને પાત્ર ખરું જ. અને સાથે જે નવી પેઢીની વાત થાય છે, હું આમ તો લગભગ સેન્ડવિચ પેઢીમાં આવું છું અત્યારે. તમારી પેઢી કરતા થોડી નાની છું, પણ આદિત્ય ગઢવીની પેઢી કરતા થોડી મોટી છું. અને એ પેઢીમાં મારી જ ઉંમરના બહુ ઓછા લોકો સુગમ સંગીત સાંભળતા હોય છે. અને છતાં પણ મારા વિદ્યાર્થીઓ જે અત્યારે લગભગ 20 વર્ષની આસપાસના છે, એ નંદજીના લાલ કે ગોતીલો કે દલપતરામનું મહાહેતવાળી જે આદિત્ય પોતાની રીતે ગાય છે, અને એવા ઘણા બધા, ઇવન હિમાલીના નવા ગરબા, નવા ગીતો પણ એ લોકો ગાય છે ખરા, મોટે ભાગે સમજ્યા વગર ગાતા હોય છે, અને જે વધારે મોટો પ્રોબ્લેમ છે. પણ ફ્યુઝન જો થઈ શકતું હોય વિધાઉટ ગેટિંગ કન્ફ્યુઝ ઓર વિધાઉટ એકચ્યુઅલી સ્પ્રેડિંગ કન્ફ્યુઝન, તો વધારે સારી રીતે ગુજરાતી ગીતો પહોંચી શકે. હું પર્સનલી ફ્યુઝન માટે હું ફ્યુઝનની તરફદારી નહીં કરું, પણ જો છતાં પણ જો ગુજરાતી સંગીત લોકો સુધી, એટલે આ પેઢી સુધી પહોંચાડવું હશે, તો થોડું ફ્યુઝન ઓર્કેસ્ટ્રેશન, ફ્યુઝન મેલેડીનો સ્વીકાર કરીને પણ ભાષા સાથે તો ચેડા નહીં જ. એટલે ગુણવત્તા સંગીતની અને ભાષા, એ બે તો નહીં જ કોમ્પ્રોમાઇઝ થવા જોઈએ. અને છતાં ફ્યુઝન એ બહુ અઘરું કામ છે, પણ અઘરું છે છતાં પણ જો થશે તો જ આ ટકશે એવું મને લાગે છે. થેન્ક યુ ખેવના આવી, મને બહુ આનંદ થયો. ખેવના બહુ સરસ કામ કરે છે મુંબઈમાં, બધાને ખબર જ છે. અને એની પણ સુંદર કવિતાઓ હોય છે, જે મોટા ભાગે એકોક્તિ કે એવી રીતે અથવા તો પઠન તરીકે રજૂ થાય છે. ખેવના, ક્યારેક તે ગીત જેવું કંઈ લખ્યું હોય તો મોકલજે. હા, લખ્યું છે થોડુંક જ. અને વિજલબેન ને પૌરવીબેન અને તમે જેની વાત કરીએ, વિહાર કાકાએ પણ કમ્પોઝ કર્યા છે. બહુ થોડાક ગરબા અને ગીતો છે. પણ હા, એટલે મેઇનલી હું કાનસેન છું એ બાબતે. ગીતો સાંભળવા ખૂબ ગમે છે. મારા ફોનમાં પણ અત્યારે 90% ફક્ત સુગમ સંગીત છે. એટલે 10% જ ગુજરાતી અને આ ગીતો. પૌર્વી દેસાઈનું નામ હું ભૂલી ગઈ. વિજલભાઈ પણ બહુ સારું કામ કરે છે. એટલે જેને ખરેખર આપણી ભાષા સંસ્કૃતિ માટે પ્રેમ છે, કશું કરવા ખાતર નહીં, પણ એટલો બધો લગાવ છે કે એ અનાયાસે થઈ જાય છે આ પ્રવૃત્તિ. અને એમાં ઘણા બધા ભાગ લે છે. ખેવના પોતે પણ શીખી છે સંગીત. એટલે જે ખેવનાએ કહું ને, હું પણ ફ્યુઝનની જરા પણ વિરુદ્ધમાં નથી. જો તમે કન્ફ્યુઝન વગરનું ફ્યુઝન કરો ને, તો ખરેખર લોકોને ગમે છે. અને વચ્ચે પણ એક જગ્યાએ એક લેક્ચર હતું, તેમાં મેં આ વાત કરી હતી કે જે જૂની મેલેડી છે, બધી જૂના સરસ ગીતો છે, એને ભાષા તો સરસ જ છે, પણ ગીત રજૂ કરતા પહેલા થોડુંક સમજાવી દેવાનું કે એનો કેન્દ્રવર્તી વિચાર આ છે,
અને પછી એને થોડુંક વેસ્ટર્નાઇઝ કરી અને યંગસ્ટર્સ સામે મૂકો તો એ લોકોને કદાચ ગમે, કારણ કે અત્યારની પેઢીનો પ્રોબ્લેમ સૌથી મોટો એક જ છે કે એમની પેશન્સ નથી. આપણે 3-4 અંતરા પણ સાંભળતા હતા બેસીને, અત્યારે એ લોકો 3-4 લીટીમાં થાકી જાય છે. એટલે આપણે એમને શોર્ટ એન્ડ સ્વીટ આપવાની કોશિશ કરવી જોઈએ, કારણ કે મેં પહેલા જ કહ્યું કે પરિવર્તન એ નિયમ છે અને વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. એટલે પણ આપણું જે ખેવનાએ પણ જે કહ્યું કે આપણી ભાષા કે મેલેડીનો ભોગ લઈને નહીં કરવાનું. બરાબર, થેન્ક યુ. કોઈ બીજાને કંઈ કહેવું હોય તો હાથ ઊંચો કરી શકે કે અનમ્યુટ કરીને કહી શકે. એક વાત હું ફક્ત ઉમેરવા માંગુ છું નંદિનીબેન, કે ગિરીશ જે રજૂ કરે છે એમાં એ ભાષા ઉપર એટલું બધું ધ્યાન આપે છે, અને હંમેશા એ લખે એના ટાઇટલ ઉપર પણ એ પેલા ચેક કરાવી લે કે કંઈ મેં ભૂલ કરી છે કે નહીં, અને ત્યાર પછી જ એ લખે છે. એવી જ રીતે નીરજભાઈના રણકાર.com પણ ગીતો એ લખીને મોકલતા હોય છે, પણ એમાં એ ગુજરાતી ભાષાની જોડણીમાં ને એમાં ફરક ના પડે એનું બહુ ખૂબ ધ્યાન રાખે છે. બહુ જ એ સારું. ગર્વ લેવાની વાત છે કે આવા યંગસ્ટર્સ પણ ગુજરાતી ભાષાની જાળવણી કરી રહ્યા છે. ના ના, બહુ જ સરાહનીય વાત છે, કારણ કે આ બહુ જ અગત્યની વાત છે જેના પ્રત્યે યુવા પેઢી તો સાવ પેલી છે, એને કંઈ પડેલી નથી. પણ આવી અવેરનેસ આવતી છે ને મને, એટલે આ તો બહુ પર્સનલ વસ્તુ છે, મારે કહેવું કે નહીં એ જુદી વાત છે, પણ ખાલી આનંદની વાત એ હતી કે હમણાં એક પ્રોગ્રામ હતો અહીંયા, સુરેશ વાડકર એક એકેડેમી ચલાવે છે, એમાં એક પ્રોગ્રામ હતો અને એમાં એક છોકરો યંગ હતો, એ એન્કરિંગ કરતો હતો. હવે એ ગુજરાતી હતો એ તો મને નથી ખબર, અને મોટા ભાગે બધું યંગ ઓડિયન્સ હતું, ગઝલ ને એ કંઈક ટાઈપનો પ્રોગ્રામ હતો. પછી એને મને છેલ્લે આવીને કહ્યું કે મેમ, હું તમારી સ્વર ગુર્જરી ચેનલનો બહુ ચાહક છું અને હું ગુજરાતી છું અને હું પુરુષોત્તમભાઈ પાસે શીખ્યો છું, અને તમે સામે બેઠા હતા ને એટલે હું ઉચ્ચારો પ્રત્યે બહુ જ સભાન હતો કે મારાથી કશું ખોટું ના બોલાય. તો ધીસ ઇઝ, એટલે યુવા પેઢી પણ જો આટલી અવેર હોય તો બહુ સારી વાત છે એમ. બહુ આનંદ થયો, બહુ મજા આવી. ખૂબ મજા આવી, થેન્ક યુ. જો કોઈને ન કહેવું હોય હવે તો હું અંત તરફ જઈએ આપણે. થેન્ક યુ નંદિની. થેન્ક યુ સો મચ પન્નાબેન, તમે આવ્યા તો બહુ જ આનંદ થયો. આપણે વિગત વાત કરીશું. ચોક્કસ. વિહાર મજમુદારનો એપિસોડ બહુ જ સરસ હતો. હા, બહુ સુંદર હતો. એ ઇઝ અ વેરી લો પ્રોફાઇલ પર્સન, પણ એમના મેં જ બહુ ઓછા સાંભળ્યા હતા, પણ પછી એમનો ઇન્ટરવ્યુ કર્યા પછી મને થયું કે મારે બધા સાંભળવા પડશે. થેન્ક યુ નંદિની મેમ, તમે અમારું આમંત્રણ સ્વીકારીને આવ્યા અને ખૂબ મજા કરાવી આજે. સાંભળવાની પણ મજા આવી, વાતો પણ સરસ થઈ. ખૂબ ખૂબ થેન્ક યુ, આભાર તમારો. નીરજ, આવતા મહિનાનો કાર્યક્રમનું કંઈ? આવતા મહિનાના કાર્યક્રમ તરફ જવું એ પહેલા હું આભાર દર્શન કરી લઉં ભદ્રાબેન, પછી નીરજભાઈ, એક જાતા પહેલા એક ચોક્કસ comment મારવી છે. આપણે ચંદુભાઈ મટાણીની વાત કરી તો બન્યું એવું કે મેં હેમંત સાથે છે ને, જ્યારે ચંદુભાઈ ગુજરી ગયા ને ત્યારે મેં એને વાત કરી હતી કે તમારી પાસે ચંદુભાઈના જે સ્પૂલ્સ વગેરે છે, ઇઝ ઇટ પોસિબલ કે તમે મને આર્કાઇવિંગ કરવા માટે આપશો? એ કહે કે ગિરીશભાઈ, આઈ વુડ બી ઓનર્ડ. મને કહે, તમે તમારું ચેનલ ચલાવો છો, એમાં તમે બાપુજીના ગીતો મૂકશો અને મને ખબર છે કે તમે ક્રેડિટ મૂકીને જ મૂકશો. તો એ કંઈ પણ ધી ઓનલી થિંગ ઇઝ કે આઈ ડોન્ટ નો જ્યારે બાપુજીનો રૂમ છે એ અમે ક્યારે સંકેલશું, કારણ કે હી વોઝ વેરી ક્લોઝ ટુ હિઝ ફાધર, એટલે રૂમમાં એમને એમ જ બધું પડ્યું હતું 1 વર્ષ પછી. પણ રિસન્ટલી એને બધા ચંદુભાઈના સ્પૂલ્સ, તમે વિચાર કરો, એ જમાનામાં સુરેશ દલાલ અને પુરુષોત્તમ ઉપાધ્યાય આ માસના ગીતો રેડિયો ઉપરથી ઉતારી અને મલાવી પહોંચાડતા હતા ચંદુભાઈ મટાણીને. એ મારી પાસે આવી ગયા છે હવે, બરાબર. એટલે હું એ કન્વર્ટેજ કરવા નો પ્રયત્ન કરી રહ્યો છું. એટલે બધાને નમ્ર વિનંતી છે કે સ્વર ઈશ્વર ચેનલ ઉપર તમે નજર રાખશો તો એ ચંદુભાઈનું જે એન્ટિક કલેક્શન છે એ પણ તમને મળી જશે. બસ એટલું જ કહેવાનું. થેન્ક યુ ગિરીશ. બહુ સરસ. થેન્ક યુ ગિરીશભાઈ.
સોરી હું નંદનીબેન તમારો આભાર માનતો હતો વચ્ચે થેન્ક યુ, તમે આજે આવ્યા, અમને ખૂબ મજા કરાવી, વી લવડ ઇટ. ફરી ક્યારેક તમે સજેસ્ટ કર્યું કે તમારા ગીતોનો કાર્યક્રમ કર્યો તો એવું કરવું ગમશે ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ Thank you. વિપુલભાઈ. થેન્ક યુ મજા આવી. વિપુલભાઈ. હા. મજા આવી. થેન્ક યુ વિપુલભાઈ, તમારો આભાર. વિપુલભાઈનો પણ ખાસ આભાર ફરીથી. થેન્ક યુ. અને Okay. છેલ્લે સૌ શ્રોતાઓ જે અહીંયા હાજર રહ્યા, બધા તમે સારી વાતો પણ કરી, એના પ્રતિભાવ આપ્યા, પન્નાબેન આપી, ભદ્રાબેન, સૌનો ખૂબ ખૂબ આભાર. આવતો કાર્યક્રમ અકાદમીનો હવે ઓટલો હશે આવતા મહિનાની પહેલા શનિવારનો, અને એની વિગતો તમને ટૂંક સમયમાં પછી ઈમેલથી ને વોટ્સએપથી મોકલી આપીશું. થેન્ક યુ. એકચ્યુઅલી આ વખતે શનિવારે નહીં હોય, રવિવારે હશે, કારણ કે જે વક્તા છે એમને રવિવારે ફાવશે, તો હા, એટલે એમાં વિગતો જરાક નક્કી ટાઈમમાં થશે. ફેરફાર પડશે, પણ અમે તમને જણાવીશું. જણાવીશું ચોક્કસ. થેન્ક યુ ભદ્રાબેન. આવજો. થેન્ક યુ. આવજો આવજો. everyone. આવજો. નંદિનીબેન, Bye. આવજો. આવજો.